ધાર્મિક વડાઓ અને રાજકીય પુરુષો એ બંને લોકોનું શાસન કરે છે અને લોકોનું ભલું કરવા ઈચ્છે છે. લોકોની કઈ ભૂલ થાય તો એને બંને લોકો એ ભૂલ બંધ થાય એવી ભાવના રાખીને એના ઉપર પ્રોસેસ કરે છે. પણ ધાર્મિક લોકો એને પ્રાયશ્ચિત આપે છે અને રાજકીય પુરુષો એને દંડ આપે છે. પરંતુ આજ દિન સુધી દંડ દેવાથી કોઈ માણસ કાયમી સુધર્યો નથી. આ એની ભાવના છે, એ કોઈ આક્ષેપ નહીં કરતા, પણ એમ આજ દિવસ સુધી એને એને એવું છે કે લગભગ સુધર્યું નથી એમ. તો દંડ દેવાથી કોઈ માણસ કાયમી સુધર્યો નથી, પણ પ્રાયશ્ચિત આપીને ધાર્મિક પુરુષો એને પાપ બાળવાનો અને પસ્તાવો કરવાનો મોકો આપે છે. તેથી ઘણા વ્યક્તિઓ અનાચાર મૂકી હૃદય પલટો કરી પોતાની જિંદગી સુધારી લે છે. એવું ધર્મથી કામ થાય છે, જ્યારે રાજકીય પુરુષોથી થતું નથી. માટે સંપ્રદાયના કોઈ પણ સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ કે બીજા હરિભક્ત વગેરે અંગને કાંઈક ભૂલ થાય, આ બધા સંપ્રદાયના સત્સંગના અંગ છે, અથવા કઈ દોષ લાગી જાય તો એને દંડ દેવો કે પ્રાયશ્ચિત દેવું? શું એને જેલમાં પુરાય? એના ગ્રુપ એને શું ગ્રુપમાંથી કાઢી મુકાય? શું એની બધી સંપત્તિ લૂંટી લેવાય છે? કે એમના એ દોષ ને ભૂલ સુધારવા માટે પ્રાયશ્ચિત આપીને શુદ્ધ કરી કરુણા દ્રષ્ટિ રાખી એનું ભલું કરાય છે. આ બે માંથી કયા માર્ગે જીવાત્માનું સરળતાથી સારું થાય છે અને કલ્યાણ થાય છે? પ્રશ્ન જેવો આમ સરળ પણ દેખાય છે, એવો ગંભીર પણ છે. અને પ્રશ્નને પહેલા સમજીએ, પછી એના ઉત્તર ઉપર જઈએ. તો પ્રશ્નની અંદર ભક્તે બે સત્તાઓ, એટલે એક ધર્મ સત્તા અને એક રાજ સત્તા, એનો દ્રષ્ટાંત આપ્યું છે. જે પણ પ્રશ્ન ભક્તે પૂછ્યો છે એને બંનેનું સત્તા દ્રષ્ટાંત આપ્યું છે. એક બાજુ ધર્મની સત્તા એટલે કે આધ્યાત્મિક માર્ગને અનુસરનારા જે ગુરુપદે, આચાર્ય પદે જે બિરાજમાન વ્યક્તિઓ છે, જેનામાં લોકોને શ્રદ્ધા અને આસ્થા છે અને એમનું કર્તવ્ય છે. જેમ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે જે લખ્યું, મદાશ્રિતાનામ સર્વમ ધર્મ રક્ષણ હેતવે સ્થાપિત ગુરુત્વાભ્યામ, તમને ગુરુપણાની વિશે જે અમે સ્થાપિત કર્યા છે અમારા ભક્તોના ધર્મ માર્ગને નિષ્કંટક કરવા માટે, એનું રક્ષણ કરવા માટે. એટલે જે કલ્યાણનો માર્ગ છે, મોક્ષનો માર્ગ છે, એનું રક્ષણ કરવાની જવાબદારી એ ધર્મ ક્ષેત્રની અંદર રહેલા જે પોતાના ગુરુજનો હોય, આચાર્યો હોય, એની પાસે રહેલો છે. સાથે સાથે વ્યવહારિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ એક સમાજની વ્યવસ્થા જળવાઈ રહે અને સુચારુ રૂપે જે સમાજ વ્યવસ્થાની અંદર કોઈ બાધ ન આવે, કોઈ અડચણ ન આવે, કોઈ ક્લેશ કે ઉપદ્રવ ન થાય, એવા ભાવ સાથે સમાજ વ્યવસ્થાનું જવાબદારીનું વહન કરવાની જવાબદારી એ રાજકીય વ્યક્તિઓની, રાજકીય સત્તાની એ રહેલી છે. જો કે બંનેમાંથી કયું સારું, એવો ભક્તે પ્રશ્ન પૂછ્યો છે. એટલે પહેલા હું પ્રશ્નનું વિશ્લેષણ એટલા માટે કરું છું કે પ્રશ્નને સમજીને પછી એનો ઉત્તરમાં જઈએ. તો આ બંને જવાબદારીઓ એનો હેતુ જુદો છે. એટલા મેં આ થોડી વ્યાખ્યાને પહેલા વિચારી કે ધર્મ ક્ષેત્રની અંદર જવાબદારી છે એ આત્મા સાથે જોડાયેલી છે, આત્મ કલ્યાણ માટે જોડાઈ છે, લગ 84ના ફેરામાંથી મુક્ત કરવા માટેની છે, મોહ અને માયાના બંધનમાંથી મુક્ત કરવાની છે. જે હમણાં આપણે વાત કરી આધ્યાત્મિક માર્ગ, એ જીવાત્માને પામરમાંથી, પતિતમાંથી એ જીવાત્માને બ્રહ્મસિદ્ધિ સુધી પહોંચાડવાની જવાબદારી છે. એટલે આ માર્ગની જે રીત છે એ રીત ન્યારી છે. આ માત્ર સ્થૂળ ભાવ સાથે જોડાયેલી નથી, આત્મભાવ સાથે જોડાયેલી છે, કલ્યાણ સાથે જોડાયેલી છે. જ્યારે કે રાજકીય જે વ્યવહાર, જે બંધારણો છે, એ માત્ર સ્થૂળ ભાવે જે સમાજની વર્તમાન વ્યવસ્થા છે એ વ્યવસ્થાને સુદૃઢ રીતે, સુચારુ રીતે ચાલે એ પૂરતી જવાબદારી હોય છે. એટલે બંનેની અંદર જો સરખામણી કરીએ, બેમાંથી શું સારું, તો એ મારી સમજણ પ્રમાણે એ સરખામણી થોડીક યોગ્ય ન ગણાય. કારણ કે બંનેનો ભાવ અને હેતુ એ અલગ છે. અમે આ પ્રશ્નનો ઉત્તર ગઈ વખતે જ્યારે વાંચ્યું હતું ત્યારથી મારા મનની અંદર ઘણા બધા વિચારો આવ્યા, ઘણા શાસ્ત્રોના મારા પાસે નોંધ પણ મારા હૃદયની અંદર સ્ફુરી આવી કે આ બધું વાંચ્યું હતું, ક્યાંક અધ્યયન કરેલું છે. એક બાજુ મને એવો મનમાં ભાવ થયો કે મારો વ્યક્તિગત અભિપ્રાય શું છે એ વસ્તુને હું રજૂ કરું.
પણ પછી મને જ્યારે આ પ્રશ્નનો છેલ્લો ભાવ, જે હમણાં સ્વામીએ પણ જેને ખૂબ નોંધ લીધી અને ટકોર કરી, એ છેલ્લો ભાવ એ પ્રશ્નની અંદર એમ છે કે જીવાત્માનું કલ્યાણ શેમાં છે. એટલે આ પ્રશ્નની સાથે જીવાત્માનું કલ્યાણ જોડેલું છે, હું એમ માનું છું. એટલે જ્યારે કલ્યાણ જોડેલું હોય ત્યારે ત્યાં વ્યક્તિગત ભાવની, વ્યક્તિગત વિચારોની કોઈ અહેમત્યા રહેતી નથી, કોઈ અહેમિયત રહેતી નથી. ત્યાં શાસ્ત્રોક્ત જે સિદ્ધાંતની વાત હોય, ન્યાય અને ધર્મની વાત હોય, એ જ મહત્વ રહે છે. કારણ કે નહીતર કલ્યાણનો માર્ગ પૂરો પરિપૂર્ણ ન થાય. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે વિચારતા હતા ત્યારે અમને આ વસ્તુ ધ્યાનમાં, આ પ્રશ્નને 2-3 વખત અમે વાગોળ્યો, વિચાર્યો, ત્યારે આ વસ્તુ અમને પણ ધ્યાનમાં આવી કે બંનેનું વ્યવહાર જુદો છે. એટલે બંનેની અંદરથી કયું સારું? કારણ કે હું તમને એમ કહું કે આપણે પ્રાયશ્ચિતનો માર્ગ, જે ભક્તે પ્રશ્નમાં પૂછ્યો છે, તો પ્રાયશ્ચિતનો માર્ગ આપીને, પ્રાયશ્ચિત આપીને જીવાત્માને પાપ કર્મના એ બોજમાંથી મુક્ત કરવામાં આવે છે. પણ એનો અર્થ એ નથી કે કોઈએ ધાર્મિક રીતે પ્રાયશ્ચિત કરી લીધું એટલે જે કાયદાકીય જે ગુનો બન્યો છે એ ગુનો ત્યાં પૂરો થઈ જાય છે. એટલે બહુ સરળ ભાષામાં કહું કે કોઈ ચોરી કરીને આવે અને પછી માનો કે એને હું ચાંદ્રાયણનું કે ધારણા પાણાનું કે ઉપવાસનું વ્રત આપી દઉં, એથી કરીને સરકાર એને બક્ષવાની નથી. કારણ કે એને જે ક્રિમિનલ ક્રાઇમ જેને કહેવામાં આવે છે, એ ક્રાઇમ એને જે કર્યો છે એ ન્યાયતંત્રની દ્રષ્ટિએ એ ગુનો છે. અને એ ગુનાના જે પ્રકારે ગુનો થયો છે, એની પરિસ્થિતિઓ શું છે, એ ગુનાની અંદર કેટલી ગંભીરતા છે, જેને અંગ્રેજીની અંદર કહેવામાં આવે છે ગ્રેવિટી ઓફ ધ ઓફેન્સ, એટલે એની અંદર કેટલી ગંભીરતા રહેલી છે. આ બધા પાસાઓનું અધ્યયન કરી અને રાજસત્તા એ પોતાના ન્યાયતંત્ર, એ પોતાના અધિકારથી અને પોતાના જે મર્યાદાઓ છે, એમના જે આપણા ધર્મ ગ્રંથ, જેમ આપણા સાંપ્રદાયિક બંધારણો છે, એમ જે આધ્યાત્મિક માર્ગના બંધારણોની જેમ વ્યવહારિક માર્ગના જે બંધારણો છે, જેને આપણે કાયદા કહીએ છીએ, કાયદાને અનુસાર એને ન્યાય કરવો જોઈએ. એ એમનું દાયિત્વ છે અને એ પ્રમાણે ન્યાય કરતા હોય છે. એટલે એ શિક્ષા કરે છે કે ક્ષમા કરે છે, એ એના માપદંડ જુદા છે. આ વસ્તુ સમજો. આપણે પ્રશ્ન કલ્યાણ સાથે જોડેલો છે ને એના ઉપર મારે આવવું છે. કદાચ આ પ્રશ્નની અંદર જ આપણો સમય પૂરો થઈ જશે, કદાચ એની અંદર લાંબો પણ કરશું આપણે, પણ આ વસ્તુને બહુ સમજવા જેવી છે. કારણ કે આ પ્રશ્નની અંદર મેં વિચાર્યું તો મને દેખાણું કે 3 કાળ જોયેલા છે. ભૂતકાળનું કર્મ, વર્તમાન કાળની પરિસ્થિતિ અને ભવિષ્ય ઉપર એનું પરિણામ છે આ પ્રશ્નની અંદર. કારણ કે ભક્તે એવું પૂછ્યું છે કે એવા કોઈ સત્સંગના જે અભિન્ન અંગ છે, સાધુ, બ્રહ્મચારી કે પાર્ષદ કે કોઈ હરિભક્ત, એનાથી કોઈ ભૂલ થઈ જાય, થઈ ગઈ એટલે કે ભૂતકાળ થઈ ગયો, ભૂલ થઈ ગઈ છે એ ભૂતકાળ થયું, એને કોઈ દોષ લાગી જાય, એનાથી કોઈ એવો અજુગતું કર્મ થઈ જાય એ ભૂતકાળ છે. એનો વિચાર એને વર્તમાનમાં આવ્યો છે, એનો અહેસાસ એ વર્તમાનમાં દેખાય છે. અને આમાં જે નિર્ણય થશે આ દોષના કારણે, જે જીવનની અંદર સુધારો થશે કે બગાડ થશે, એ તો દરેક વ્યક્તિના પોતાના વિચાર અને કાર્યો ઉપર આધારિત છે. પણ જે પણ પરિણામ નિર્માણ થશે એના ઉપર ભવિષ્ય આધારિત છે, એ ભવિષ્ય ઉપર એની અસર પડવાની છે. એટલે બહુ ગહન આ પ્રશ્નને સમજવા જેવો છે. એટલે ખૂબ ધીરજ, સંયમ રાખી અને શાંતિથી આપણે આ પ્રશ્નને સમજીએ. તો પહેલા જે મેં વાત કરી, ન્યાયતંત્ર જે કામ કરે છે એ એના પરિપ્રેક્ષ્યનું કામ છે. એટલે એ કામ ઉપર એક ધર્મના વડા તરીકે કે ધર્મ સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે હું કોઈ ટિપ્પણી કરું એ યોગ્ય નથી. એમને જે એમના બંધારણ પ્રમાણે જે યોગ્ય લાગતા હોય એ પ્રકારે નિર્ણય કરતા હોય છે. પણ મને જ્યાં સુધી ખ્યાલ છે, જે કાયદાનો થોડો ઘણો અભ્યાસ અમે પણ કર્યો છે, અનુભવ કર્યો છે, પણ ઉદ્દેશ એ જ રહેલો છે, એમ ભક્તે પ્રશ્નની અંદર પૂછ્યું છે કે સમાજની અંદરથી, માનવ સમાજની અંદરથી, માનવ જીવનની અંદરથી જે દૂષણો છે દૂર થાય, એ એનો મુખ્ય ભાવ રહેલો છે. જે ભાવ એ સામાજિક હિત માટે જરૂરી છે. એની પાસેની પદ્ધતિ કદાચ શિક્ષા આપીને એ કર્મ કરવાની હશે, પણ એ શિક્ષા પણ બહુ એના માપદંડો જુદા જુદા છે. મેં કીધું એમ ગ્રેવિટી જોવામાં આવે છે, એની અંદર તમારો ઇન્ટેન્શન જોવામાં આવે છે, એની પાછળ એનો હેતુ જોવામાં આવે છે, બધું ઘણું બધું એની અંદર જોવામાં આવે છે. મેં કીધું એમ કે વિષય જુદો છે એટલે આપણે એના ઉપર બહુ વિશ્લેષણમાં સમય નથી અત્યારે વ્યતીત કરવો. કોઈ દિવસ ઈચ્છા હશે તો આપણે એના ઉપર પણ વિચારીશું. પણ આજે આપણે પ્રશ્ન એ છે કે કલ્યાણના માર્ગ માટે શું છે? બીજો પ્રાયશ્ચિતનો માર્ગ છે, જે ભગવાને, આપણા શાસ્ત્રોએ આપણને સમજાવ્યો છે. તો એ માર્ગથી જીવાત્માને
પોતાની અંદર સુધારો કરવાનો અવસર મળે છે ને ઘણા, કારણ કે આસ્થા સાથે હૃદય સાથે જોડાયેલો પ્રશ્ન છે, એટલે એમાંથી જો હૃદય પરિવર્તન થઈ જાય તો એ જીવાત્માનું જીવન એ સુધરી પણ જાય અને સમાજ માટે પણ એક આદર્શ બની શકે અને સમાજ માટે પણ દૂષણ રહિત બની શકે. એનો પાછળનો ઉદ્દેશ એ છે. એટલે આ બેનો સમન્વય કરીને હું કમ્પેરિઝન નથી કરતો. બેમાંથી જે પ્રશ્ન પૂછ્યો, બેમાંથી કયો માર્ગ, તો બે માર્ગ અલગ છે, એટલે બે માર્ગનું કોઈ સરખામણી નથી કરવાની. પણ સાથે જે પ્રશ્નની અંદર એ પૂછ્યું છે કે જીવાત્માનું સરળતાથી સારું થાય અને કલ્યાણ થાય એવો માર્ગ કયો, હું એટલા માર્ગ પૂરતો સીમિત થઈ અને જવાબ આપીશ આજે કે જીવાત્માનું કલ્યાણ કેવી રીતે થાય. અને એ જીવાત્માનું કલ્યાણનો માર્ગમાં જ્યારે કોઈ ભૂલ થાય, જ્યારે કોઈ દોષ થાય તો શું પરિસ્થિતિ અનુસરવી જોઈએ, એ આપણા શાસ્ત્રીય બંધારણને અનુસરીને હું એનો ઉત્તર આપવા પ્રયત્ન કરીશ. તો સૌ પ્રથમ તો દંડ અને પ્રાયશ્ચિત આ બે વિકલ્પો આપણા શાસ્ત્રોએ આપી છે. અને એક ત્રીજું વિકલ્પ પણ છે જે પ્રશ્નની અંદર નથી પણ આપણા શાસ્ત્રોની અંદર જોવા મળે છે, અને વિકલ્પ છે ક્ષમા. ક્ષમા વીરસ્ય ભૂષણમ. એવા પરમવીર, એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ બહુ દયાળુ છે. એટલા માટે આપણે સ્તુતિમાં ગઈએ છીએ કે પોતાના ભક્તજનો, પોતાના શરણે આવેલા ભક્તોનો શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. પહાડ જેવા જેના પાપ કર્મના ઢગલા હોય, પણ જીવાત્મા જો ભગવાનને શરણે આવે, જો જીવાત્મા ભગવાનને આધીન થાય તો ભગવાન દયાળુ છે અને દયા કરીને એ જીવાત્માને એક ક્ષમા પણ આપી શકે. પણ એક વાત સાથે સાવધાન પણ કરવું વાલા ભક્તો, જે આ શ્લોક આપણે જે બોલ્યા એમાં ભગવાનની સ્વતંત્રતા છે. જીવાત્મા ઉપર ભગવાન કરુણા કરી શકે, જીવાત્મા અધિકાર ન કરે કે હવે હું તમારી પાસે આવ્યો છું એટલે મારા બધા ગુના બાળીને માફ જ કરી દો મને. એની અધિકાર કેટલો છે? કર્મણ્ય વાધિકાર હશે મા ફલેશુ કદાચન. જીવાત્માનો અધિકાર કર્મ ઉપર છે, જીવાત્માનો અધિકાર ફળ ઉપર નથી. એ ફળ એને કર્મના અનુસંધાને પ્રાપ્ત થવાનું છે, એ પણ નિર્વિવાદ છે. પણ એ ફળ એટલા માટે આપણે મંગળાચરણનો શ્લોક આજે બોલ્યા કે વ્રત દાન તપ ક્રિયા ફલમ, સર્વ પ્રકારની ક્રિયાના જે ફળ આપનારા છે એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે, એમની સ્વતંત્રતા છે. અને એટલા માટે આપણા શાસ્ત્રોએ વચનામૃત જેવા ગ્રંથોની અંદર મહારાજે પણ સાવધાનપણે થઈને સત્સંગને અનુસરવાની વાત લખી છે. આ પરિપ્રેક્ષની અંદર આપણે આગળ વાત વિચારીએ તો એક વસ્તુ નિર્વિવાદ છે, જીવાત્મા છે, એનાથી જાણે અજાણે નાના મોટા દોષ થતા હોય, જેને આપણે પાપ પણ કહેવામાં શાસ્ત્રોએ સંબોધ્યા છે, જેને પાપ કર્મ કીધા છે, એવા દોષ થતા હોય. જે અધર્મથી ચ્યુત થઈને કાર્ય કર્યું હોય, જે અધર્મને અધર્મથી ચ્યુત થઈને જે કાર્ય કર્યું હોય, જે અધર્મ આચરણ કર્યું હોય, એને તમે દોષ પણ કહી શકો છો, એને તમે પાપ પણ કહી શકો છો. અને એ વ્યાખ્યાની અંદર ભગવાન શ્રીહરિએ જે સાંપ્રદાયિક જ્યારે બંધારણ તૈયાર કર્યું ત્યારે મહારાજે બહુ સુંદર વ્યવસ્થાના ભાગરૂપે આ બધાય પ્રશ્નોને એ આ સત્સંગના માળખાની અંદર આવરી લીધા છે. આ વાત સમજો, જો પાપ અથવા તો દોષ, ભૂલ જે શબ્દ વાપર્યો છે એની અંદર બે પ્રકારે પ્રશ્નની અંદર બે શબ્દ વાપર્યા છે, ભૂલ થઈ હોય અને શબ્દ વાપર્યો છે દોષ લાગ્યો હોય. એટલે આ બંને વસ્તુને આપણે સમન્વયથી સમજવી પડશે. ભૂલ થઈ હોય અથવા જે પરિસ્થિતિજન્ય જે ક્રિયા થઈ ગઈ હોય, કોઈ એને શાસ્ત્રોની અંદર સત્સંગી જીવન ગ્રંથની અંદર પણ મહારાજે એક એનો શબ્દ વાપર્યો છે. મહારાજે શબ્દ વાપર્યો છે કે અકામત, જે અનિચ્છાપૂર્વક, અબુદ્ધિપૂર્વક, ઉદ્દેશ વગર જે ક્રિયા થઈ ગઈ હોય અને એ ક્રિયાની અંદર જો કોઈ ધર્મ લોપાણો હોય, કોઈ મર્યાદા લોપાણી હોય, કોઈ અનિષ્ટ એવું કર્મ થયું હોય તો એ કર્મને ભૂલમાં ગણી શકાય. અને ભૂલ જે છે
એના માટે શાસ્ત્રોએ બે વિકલ્પ બતાવ્યા છે. એક તો ક્ષમા યાચના, જે પોતાના અધિકારી હોય, જેની પાસે એ ક્ષમા કરવાનો અધિકાર છે, એની પાસે ક્ષમા યાચના. ભૂલ સ્વીકારી, નિષ્પાપ થઈ. આપણા વચનામૃત આદિ શાસ્ત્રોની અંદર મહારાજે આ શબ્દ અનેક વખત વાપર્યો છે. નિષ્કપટ થઈને પોતે પોતાની ભૂલનો સ્વીકાર કરીને, એનો પછતાવો પ્રગટ કરીને પ્રાયશ્ચિતની માંગણી કરે, અને એ પ્રાયશ્ચિત જ્યારે એને પરિપૂર્ણતા રીતે જ્યારે કરે, તો એ ભૂલમાંથી ઉગરવાનો એનો માર્ગ ખુલે છે. પછી હું આગળ વિસ્તારથી કહું છું ભૂલ કેવા પ્રકારની હોય ને કોણે કહેવાય, એ આપણે આગળ સમજીએ. પણ પહેલા ભાગની અંદર જે ભક્તે પૂછ્યું છે કે ભૂલ થઈ ગઈ હોય, તો ભૂલ ક્યારે ભૂલ કહેવાય? જ્યારે આટલા મેં વિશેષણો વાપર્યા, અબુદ્ધિપૂર્વક, કોઈ ઉદ્દેશ વગર, કોઈ સ્વાર્થ વગર, પરિસ્થિતિજન્ય, અનાયાસે જ્યારે કોઈ એવું કર્મ થયું હોય, ત્યારે એને ભૂલમાં ખપાવી છે. અને ભૂલ જો થઈ હોય તો એના માટેનો માર્ગ એ છે કે જઈને પ્રાયશ્ચિત માંગે અથવા ક્ષમા માંગે. અને જે અધિકારી પુરુષ હોય, એ મેં જ કીધું ને, ભગવાન રાજી થાય તો એને રાજી થઈને રીઝી પણ જાય અને ક્ષમા પણ કરી દે, પણ એની સ્વતંત્રતા છે. અને જરૂર લાગે, ભૂલ દેખાય તો પ્રાયશ્ચિત આપીને પણ એને મુક્ત કરે. પણ જ્યારે એ ભૂલમાં ન હોય, કોઈ વિચારે કરીને કાર્ય થયું છે, બુદ્ધિપૂર્વક કાર્ય થયું છે અને દોષ થયો છે, ત્યારે પણ આપણા શાસ્ત્રોએ એનો બે વિકલ્પ આપ્યો છે. પદ્ધતિ એ જ છે, પોતાના જે અધિકારી હોય, ગુરુ હોય, આચાર્ય હોય, એની પાસે જાય. કારણ કે આ સંપ્રદાયને લગતો પ્રશ્ન છે. સાધુ, બ્રહ્મચારી, પાળા કે હરિભક્ત, એને લગીને પ્રશ્ન કર્યો છે. એટલે હું આ સંપ્રદાયના શબ્દને પણ આની અંદર હું જોડીશ કે સંપ્રદાયના જે વડા હોય, સંપ્રદાયના ધણી છે, આચાર્યના શરણે જાય, પોતાના પાપ, પોતાના દોષને પોકારે, અને પોકારીને ત્યાં આગળ ક્ષમા યાચના, માફીની માંગણી કરે અથવા તો પ્રાયશ્ચિતની માંગણી કરે. હવે એ આચાર્યની સ્વતંત્રતા છે, એ વડાની સ્વતંત્રતા છે કે એ પોતે એના દોષને ઇવેલ્યુએટ કરે, એને ત્રાજવામાં તોડે, અને જો એને પ્રાયશ્ચિતથી મુક્ત થવા જેવું જો લાગે તો પ્રાયશ્ચિત આપીને એને મુક્ત કરે. અને જો એને શિક્ષા આપીને મુક્ત કરવા જેવું લાગે તો એને શિક્ષા આપીને પણ મુક્ત કરે. પણ બંને રીતે એ જીવાત્મા, હું ફરી પાછો મારા શબ્દને દોહરાવું, શરીર નહીં, એ આત્મા સાથે જોડાયેલું જે કર્મ છે, એ કર્મના બોજથી એ જીવાત્મા મુક્ત થાય. એ બે રીતે બતાવ્યા, પ્રાયશ્ચિત કરીને પણ મુક્ત થાય, અથવા તો શિક્ષા સહન કરીને પણ, એની અંદરથી પસાર થઈને પણ, એ અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈને પણ એ પોતાના જે પછતાવો છે, જે પ્રાયશ્ચિતનો કરવાનો પછતાવો છે, એ પ્રાયશ્ચિત રૂપે જ્યારે પ્રગટ કરે, ત્યારે એ દોષમાંથી મુક્ત થાય છે, એ કર્મ બંધનમાંથી જીવાત્મા મુક્ત થાય છે. આ વસ્તુને જો સમજાણી હોય તો જરા માથું હલાવજો, તો હું આગળ વધુ એના કરતા. કારણ કે આ પ્રશ્ન બહુ ગહન છે વાલા ભક્તો. કદાચ એક સેશનમાં પૂરો નહીં થાય તો 2 સેશન લઈશું આપણે, પણ આ બહુ સમજવા જેવો છે. મેં કીધું એમ, જીવાત્માના વર્તમાન, ભવિષ્ય અને ભૂતકાળ સાથે જોડેલો પ્રશ્ન છે. શાસ્ત્રના મત પ્રમાણે મારો અભિપ્રાય આપવાનો હોત ને તો કદાચ મેં ગોળ કરીને આપી દીધો હોત, પણ કલ્યાણ સાથે જોડેલો પ્રશ્ન છે એટલે હું એની સાથે ચેડા નહીં કરું. આ પ્રશ્નને જેવા સ્વરૂપની અંદર પૂછવામાં આવ્યો છે, જે ભાવથી પૂછવામાં આવ્યો છે, એ ભાવથી સાંપ્રદાયિક હિત, જીવાત્માનું હિત અને શાસ્ત્રના મતને જેમ બળ મળે, જે રીતે પોષણ થાય, જે રીતે એને પુષ્ટિ થાય, એ રીતે આપણે એનો ઉત્તર સમજવો છે. એટલા માટે પહેલી મેં વ્યાખ્યા સમજાવી, હું પુનરાવર્તી કરતો જઈશ એટલે ભૂલી ન જવાય, તમારો પ્રાસ જળવાઈ રહે. પહેલી વાત સમજાવી, રાજસત્તા અને ધર્મસત્તાની સરખામણી યોગ્ય નથી. એ એના ક્ષેત્રનું કામ કરે છે, એ ભૌતિકવાદને ઉપર કામ કરે છે, એ સ્થૂળ ભાવને ઉપર કામ કરે છે, જ્યારે આધ્યાત્મિક ક્ષેત્ર એ આત્મકલ્યાણના ભાવ ઉપર કામ કરે છે. આ પહેલો તફાવત આપણે સમજીએ. બંનેની પાછળનો હેતુ એ જ છે, સમાજની વ્યવસ્થા જળવાઈ રહે, જીવાત્માના જીવનની અંદર અનાચાર, દુરાચાર ન પ્રવેશે, ધર્મનો માર્ગ છે એ પ્રશસ્ત રહે, સદાચારનો માર્ગ પ્રશસ્ત રહે, સાત્વિકતાનો માર્ગ પ્રશસ્ત રહે. બંનેના હેતુ એ છે. એકની પદ્ધતિ કદાચ એના કાયદા પ્રમાણે હશે, એના ઉપર મારે ટિપ્પણી કરવી યોગ્ય નથી, પણ ધાર્મિક બાબતની અંદર જે આપણે વિચારવાનું છે, તો એની અંદર મેં કીધું કે જીવાત્મા જે કર્મ કરે છે, એ અકામત જો કર્મ થયું હોય, જે પ્રશ્નની અંદર પૂછ્યું છે, ભૂલ થઈ હોય અને દોષ લાગ્યો હોય, એટલે ભૂલ થઈ હોય તો એના માટેનો માર્ગ મેં બતાવ્યો કે પોતાના જે અધિકારી પુરુષ જઈ આગળ પછતાવો, પોતાનું જે
મહારાજે કીધું કે ત્રાહિમામ પોકારે. સત્સંગી જીવનની અંદર તમે શરણાગતિનો વ્યાખ્યા તમે જુઓ. ચતુર્થ પ્રકરણની અંદર જ્યારે ભગવાને કીધું કે કોઈ મુમુક્ષુ એ સંસારના ભયથી, માયાના ભયથી ત્રાહિમામ પોકારીને જ્યારે આચાર્યને પોતાના ગુરુના શરણે જાય અને ત્યાં જઈને આજીજી કરે કે હવે હું આ સંસારથી ભયભીત પામ્યો છું, માયાથી ભયભીત પામ્યો છું, માટે મારો ઉદ્ધાર થાય એવો મને રસ્તો બતાવો, તો એ જ માર્ગ પ્રાયશ્ચિતનો માર્ગ છે. એને પોતાનું પ્રાયશ્ચિત, પોતાનું કર્મ એને પોકારીને, એને પછતાવો વ્યક્ત કરીને, એ પછતાવાની અભિવ્યક્તિ કરીને, શબ્દોમાં નહીં, એને આચરણની અંદર દેખાડીને એ નતમસ્તક થઈને ત્યાં આગળ વિનંતી કરવાની છે. પછી એ આચાર્ય અધિકારી એનો નિર્ણય કરશે. એ જો ભૂલ જણાશે તો ક્ષમા પણ કરે અથવા પ્રાયશ્ચિત આપે, અને જો દોષ જણાશે તો એનો વિકલ્પ છે કે પ્રાયશ્ચિત આપે અથવા શિક્ષા કરે. પણ આ ત્રણેય માર્ગ, ક્ષમા, પ્રાયશ્ચિત અને શિક્ષા, એ ત્રણેય એની શુદ્ધિ માટે, એ જીવાત્માની શુદ્ધિ માટે, આત્મકલ્યાણ માટે જરૂરી છે. કારણ કે જ્યાં સુધી કર્મનું બંધન એના માટે લેખાયેલું છે, કર્મ બંધનમાંથી મુક્ત નથી થયા, કાં તો શિક્ષા કરીને મુક્ત થાય, કાં તો પ્રાયશ્ચિત કરીને મુક્ત થાય, કાં તો ક્ષમા મેળવીને મુક્ત થાય, પણ જ્યાં સુધી મુક્ત નથી થયા ત્યાં સુધી વજ્ર લેપો ભવિષ્યતિ. શાસ્ત્રોનું મત છે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ. અશુભ અશુભ કરેલા કર્મ એ જીવાત્માને ભોગવા પડે છે, અને વજ્રલેપો ભવિષ્યતિ, વજ્રલેપ સમાન રહે છે. આ પરિપ્રેક્ષની અંદર આપણે ત્રણ વાતને યાદ કરી. હવે પાપ ઉપર જોઈએ, દોષ ઉપર જોઈએ. જે આપણે વિચારીએ છીએ કે દોષમાંથી પ્રાયશ્ચિત, શિક્ષા કે મોક્ષ, આપણે મુક્તિ અથવા માફી, એ કયું એમાંથી ઈષ્ટ છે? કારણ કે ભક્તે કીધું કે એને પ્રાયશ્ચિત આપવાનો, પ્રાયશ્ચિત કરીને સુધરવાનો અવસર આપવાનો છે. તો આ ત્રણેય માર્ગ સુધરવાના જ અવસર છે. શિક્ષાને પણ તમે અન્યથા ન લો. શિક્ષા જો ખરેખર હૃદયમાં પછતાવો છે તો જીવાત્મા શિક્ષામાંથી પણ ગુણ લેશે અને લેવો જોઈએ. કેમ આવું થયું છે? હું એના ઉપર તમને સત્સંગી જીવનના પ્રમાણ સાથે તમને વાત કરું. આપણા સત્સંગી જીવનની અંદર ભગવાને બહુ સુંદર વાત સમજાવી છે. પંચમ પ્રકરણની અંદર લગભગ 43 અધ્યાય પછી પ્રાયશ્ચિત પ્રકરણો શરૂ થયા છે. બહુ સમજવા જેવી વાત છે. કારણ કે ભૂલ કે દોષ, અને દોષ તો કેવા પ્રકારનો દોષ, અને દોષ એની મુક્તિ કેવી રીતે હોઈ શકે. હવે જે મુક્તિનો માર્ગ છે એ પ્રાયશ્ચિતનો માર્ગ છે કે શિક્ષાનો માર્ગ છે, એ આપણે વિચારવાનું છે. કે ક્ષમાનો માર્ગ છે. ક્ષમા તો મેં કીધું દયાળુ છે, ભગવાનને દયા આવી તો એ ઉગારી પણ લે, એનો કોઈ બંધન નથી. પણ એ આવશે કેવા સંજોગોની અંદર, એને પણ સમજવા જેવું છે. દયા દરેક વખતે નથી આવતી, અને દરેક ઉપર પણ નથી આવતી. એવી પાત્રતા હોય અને એવો હૃદયનો પછતાવો હોય. એક વસ્તુ બહુ નિર્વિવાદ છે કે પશ્ચાતાપ વગર પ્રાયશ્ચિતનો કોઈ અર્થ નથી. કેવળ પ્રાયશ્ચિતનો કોઈ અર્થ નથી જો પછતાવો હૃદયમાં ન થયો હોય, પોતાની ભૂલને સ્વીકારી, સમજાણી ન હોય, સ્વીકારી ન હોય, તો કેવળ આચરણના બાહ્ય દેખાવથી એ પછતાવો થતો નથી, પ્રાયશ્ચિત થતું નથી. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને સત્સંગી જીવન ઉપર આપણે દ્રષ્ટિ નાખીએ તો ભગવાને સત્સંગી જીવનની અંદર પંચમ પ્રકરણની અંદર, હું બહુ ઊંડાણમાં નહીં ઉતરું કારણ કે નહીતર કારણ કે પ્રકરણો 5-7 એની પાછળ અધ્યાયો છે. હવે બધા અધ્યાયોને આપણે ટૂંકની અંદર સમજવા જઈએ તો શક્ય ન બને, પણ જે બહુ જરૂરી છે એટલા આપણે એની અંદરથી વસ્તુને ચોક્કસ ગ્રહણ કરશું. પછી બધા વાંચજો એને, એટલે એને વધારે સ્પષ્ટીકરણ થશે તમને. મહારાજે બહુ સુંદર વાત કરી. 6 પ્રકારના મહારાજે દુષ્કર્મ બતાવ્યા, જેને પાપ પણ કહેવાય, જેને અધર્મ પણ કહેવાય, કે જેને દોષ પણ કહેવાય. એટલે એવા જે દોષ બતાવ્યા છે એના જાડા આમ જેને કહેવાય કે ઉપલી ભાષામાં જોઈએ તો ભગવાને 6 પ્રકાર બતાવ્યા છે. એક પાતક, મહાપાતક, ઉપપાતક, પ્રકીર્ણ પાતક, અતિપાતક અને અત્યાધિક પાતક. આ 6 પ્રકારના મહારાજે એના ભેદ બતાવ્યા છે. આ મોટા મોટા ભેદ છે. પછી એની અંદર પણ પાછા 2 ભેદ રહેલા છે. પ્રત્યેકની અંદર 2 ભેદ રહેલા છે. એક બુદ્ધિપૂર્વક કરેલું કર્મ અને એક અબુદ્ધિપૂર્વક કરેલું કર્મ. આવા 2 પ્રકારના ભેદ રહેલા છે. આ 6 પ્રકારના પાતક પ્રકીર્ણથી શરૂ થાય. પ્રકીર્ણ પાતક, પછી એનાથી મોટું ઉપપાતક, એનાથી મોટું પાતક, એનાથી મોટું મહાપાતક, એનાથી મોટું અતિપાતક અને એનાથી મોટું અત્યાધિક પાતક. એ ક્રમની અંદર પાપના વિભાગ બતાવ્યા છે. જો કે એને વાંચીશું તો આપણને વધારે એમાં સરળતા થશે. મહારાજે બ્રહ્મહત્યા આદિ જે છે મહાપાતકથી મહારાજે વિશ્લેષણ કર્યું. મહાપાતકથી 2 મોટા અને 2 નાના. મહાપાતકથી મોટું અતિપાતક અને અતિપાતકથી મોટું અત્યાધિક પાતક, અને મહાપાતકથી નીચે ઉપપાતક અને ઉપપાતકથી નાનું એ પ્રકીર્ણ પાતક.
જેની અંદર હું તમને દ્રષ્ટાંત આપું એટલે થોડો ખ્યાલ આવે. પ્રકરણ પાતક એટલે માનો કે કોઈનું એઠું ખવાઈ ગયું, કોઈ જગ્યાએ કંઈક શબ્દ બોલવાની અંદર ત્રુટી રહી ગઈ, કોઈ અપશબ્દ બોલાઈ ગયા, કોઈ એવા નાના મોટા જે દોષ કહેવાય એવા દોષ થઈ ગયા, પાણી ગાળ્યા વગરનું પીવાઈ ગયું, આવા નાના મોટા દોષ જેને પ્રકરણ પાતકમાં ગણ્યા છે. ઉપપાતક છે, કોઈ ચોરી થઈ ગઈ, ચોરી થઈ ગઈ તો ન હોય, કરી હોય તો જ થાય, કુદરતી ન થતી હોય, પણ ચોરી કોઈએ કરી, આવા નાના મોટા જેને પરસ્ત્રી ગમન કર્યું, તો આ બધા પાતકમાં ગણ્યા. મહાપાતકની અંદર બહુ સમજવા જેવું છે કે મહાપાતકની અંદર ભગવાને પંચમ પ્રકરણની લખ્યું કે મહાપાપેસ્તુ તુલ્યાની કથંતે પાતકાખ્યા બ્રહ્મ હત્યા સુરાપાનમ સ્વર્ણતેયમ તૃતીય ક્રમ ગુરુ સ્ત્રી ગમનમ ચૈતત પાપ કુસંગમ એવ ચ મહાપાપ ભીદાનીતિ પંચ પ્રોક્તાની સતમ. ભગવાને ક્રિયા શ્લોકની અંદર મહાપાતકની વ્યાખ્યા કરી, જેની અંદર મહારાજે બતાવ્યું કે બ્રહ્મ હત્યા કરવી, ગુરુ સ્ત્રી ગમન કરવું, સોનાની એટલે સુવર્ણની ચોરી કરવી વગેરે એની અંદર સમાવેશ કર્યો. અહીં આગળ એક સ્પષ્ટીકરણ કરું. બ્રહ્મ હત્યા એટલે કેવળ બ્રાહ્મણની હત્યા કરવી એટલું જ સીમિત નથી. કે અહીંયા આગળ ઘણા એમ કે ભાઈ બ્રાહ્મણને મારો તો જ બ્રહ્મ હત્યા લાગે, પણ બ્રાહ્મણને માર્યા કરતા પણ એની અંદર, કારણ કે એના માટે પણ સત્સંગી જીવન જ સ્પષ્ટીકરણ કરે છે કે બ્રહ્મ હત્યામાં શું શું આવે. તો પંચમ પ્રકરણ 44મા અધ્યાયની અંદર ભગવાન શ્રી હરિ 21મા શ્લોકની અંદર બોલ્યા છે ગુરુણામ મધ્ય દીક્ષેપો નાસ્તિકા વેદ નિંદનમ. આટલા એની અંદર ભગવાને કીધું પોતાના આચાર્યનો અપમાન કરે, નાસ્તિક ભાવથી વેદની નિંદા કરે, અસત શાસ્ત્રના વિનોદથી આળસથી ભણેલા વેદને વિસ્મરણ કરે, એટલે કે એનું અનુસરણ ન કરે આળસના કારણે, કે અસત શાસ્ત્ર વિમુખોના શાસ્ત્રોનું અધ્યયન કરીને, એવા અશાસ્ત્રોનું વાંચન કરીને શાસ્ત્રોક્ત રીતને વિસરી જાય, એનું અનુસરણ ન કરે. બરાબર. અને અભિષેક કરેલા રાજાનો વધ કરે, યજ્ઞની દીક્ષા પામેલા ક્ષત્રિય વૈશ્યને વધ, સગર્ભા સ્ત્રીનો વધ, અગ્નિહોત્ર ભાર્યા તથા અગ્નિગોત્રની સ્ત્રી જાતિ અથવા રજસ્વલા સ્ત્રીનો વધ કરે, ઔષધ વગેરેમાં ગર્ભપાત, શરણે આવેલાને મોત, ઔષધ વગેરેથી ગર્ભપાત કરે, શરણે આવેલાને મોતની શિક્ષા કરે. આ સર્વ બ્રહ્મ હત્યા સમાન છે. કેવળ બ્રહ્મ હત્યા એકલું નથી, પંચ મહાપાપની અંદર. એટલે આ વિસ્તારથી મેં વાત કરી કે બ્રહ્મ હત્યાની અંદર આ બધું આવે છે. પોતાના આચાર્યનું અપમાન સહિત દરેક, કોઈ સ્ત્રી રજસ્વલા સ્ત્રીનું હત્યા કરે, ગર્ભપાત કરાવે, આ બધા બ્રહ્મ હત્યા, ભ્રૂણ હત્યા વગેરે જે બતાવી છે એ બધા બ્રહ્મ હત્યા સમાન પાપ બતાવ્યા છે. એટલે આ પંચ મહાપાપ. કારણ કે આ વસ્તુને બહુ સમજવા જેવી છે કે એક એક પાપની અંદર અલગ અલગ પાપો, પેટા પાપો જેને કહી શકાય કે એવા નાના દોષો અંદર સમાયેલા છે. એટલે આ 6 મોટા કીધા, પ્રકરણ પાતક, પછી ઉપપાતક, પાતક, મહાપાપ અને અતિપાપ અને અત્યાધિક પાપ, એ રીતે 6 પ્રકરણની અંદર અલગ અલગ બતાવ્યા છે. હું વિસ્તારમાં બહુ નથી જતો, આપણે આપણા પ્રશ્નો ઉપર પાછા સીમિત રહેવું છે. હવે આની અંદર આપણે જીવાત્માથી ભૂલ થઈ, જે પ્રશ્નની અંદર આવ્યું છે કે જીવાત્માથી ભૂલ થઈ જાય અથવા દોષ થઈ જાય. ભૂલ થઈ ગઈ તો મેં એના માટે માર્ગ બતાવ્યો કે પોતાના જે આચાર્ય હોય, પોતાના ગુરુ હોય, એની પાસે જઈ એને પોતે પછતાવો પ્રગટ કરે અને ક્ષમા માંગે, એમની પાસેથી પ્રાયશ્ચિત લે. એનો માર્ગ છે. એ આચાર્ય છે, એનો જે જવાબદારી છે કે એને ક્ષમા કરી શકે, પ્રાયશ્ચિત આપી શકે અથવા શિક્ષા કરે, એની જવાબદારી આવે છે. હવે પણ એનું મનસ્વી અર્થઘટન નથી. આચાર્યએ પોતાના મનસ્વી રૂપે એને રૂચે એ રીતે નથી આપવાનું. આ વસ્તુને પણ સત્સંગી જીવન એમ કહે છે કે જ્યારે આવો નિર્ણય કરવાનો થાય ત્યારે દેશાચાર, કુળાચાર, ગામનો આચાર જાણીને અને શાસ્ત્રચાર, શાસ્ત્રના કહેવા મુજબ એનો નિર્ણય કેવો એકદમ કરવો નહીં. આચાર્યએ પણ, એને પણ મહારાજે માર્ગદર્શન આપ્યું છે કે તમારે જ્યારે આવું કોઈ તમારી પાસે પ્રશ્ન આવે તો તમારે જે નિર્ણય કરવાનો થાય ત્યારે દેશાચાર, કુલાચાર અને ગામનો આચાર, એટલે ગામની સ્થાન પ્રધાન જે રિવાજ હોય, રીતિ હોય અથવા જે પરિસ્થિતિ હોય, અને શાસ્ત્રાચાર, શાસ્ત્રમાં જે બતાવ્યું હોય, જે નિયમની અંદર બતાવ્યું હોય, એને અનુસરીને તમારે એનો ઉત્તર કરવો, એમને એમ કરવો નહીં. સત્સંગી જીવન કે છે. એટલે મહારાજે બહુ સુંદર માળખું બાંધ્યું છે. જીવાત્માને
દોષમુક્ત કેમ કરવા? અને એટલા માટે મહારાજે શિક્ષાપત્રીની અંદર 92ના શ્લોકમાં લખ્યું, અજ્ઞાનામ જ્ઞાનાતો વાપી ગુરુ વા લઘુ પ્રાતકમ વાપીસ્તાક્ત હિ તત પ્રાયશ્ચિતમ કાર્યમ સ્વશક્તિ. મહારાજે શિક્ષાપત્રીની અંદર રાજી કર્યું કે જાણે અજાણે આવા કોઈ દોષ થયા હોય તો તમારે એના માટે અવશ્ય પ્રાયશ્ચિત પોતાની શક્તિ પ્રમાણે, પોતાની સામર્થ્ય પ્રમાણે તમારે એને પ્રાયશ્ચિત અવશ્ય કરવું. પણ આ વસ્તુને વાલા ભક્તો સમજવી પડશે, કારણ કે આનો ઘણી જગ્યાએ દુર્વ્યય એવો થાય છે કે ભૂલ કરે અને પછી પ્રાયશ્ચિત માંગે, ભૂલ કરે અને પાછું પ્રાયશ્ચિત માંગે, ભૂલ કરે અને પ્રાયશ્ચિત માંગે. પણ આ રીત નથી. સત્સંગી જીવન ગ્રંથ એમ કે છે, જો વાલા ભક્તો બહુ સુંદર સમજ્યા જેવું છે કે જે આપણે 6 પાપ જોયા એમાં પ્રકીર્ણ પાપ હોય, પાતક હોય, મહાપાપ હોય, અતિ પાપ હોય કે આધ્યાત્મિક પાપ હોય, તો એના દરેક દોષના પ્રમાણે એના પ્રાયશ્ચિત અથવા શિક્ષા વર્ણન કરેલું છે. બધાને માટે એક શિક્ષા ન હોઈ શકે. દરેક દોષની આપણે કહેવાય છે ને કે ચીબડાના ચોરને ફાંસીની સજા ન દેવાય. ચીબડાના ચોરને ગુજરાતીમાં કહેવત છે કે ફાંસીની સજા ન દેવાય. પણ એનો અર્થ એ નથી કે કોઈએ બ્રહ્મહત્યા જેવું મોટું પાપ કર્યું હોય, અથવા તો આ તો મહાપાપમાં ગણાય છે. પણ અતિ પાપ અને અત્યાધિક પાપ, એ અત્યાધિક પાપની પણ વ્યાખ્યા વાલા ભક્તો બહુ સુંદર આપણા સત્સંગી જીવનની અંદર કરી છે. અત્યાધિક પાપનું મહારાજે 46મા અધ્યાયની અંદર સત્સંગી જીવન પંચમ પ્રકરણ 46મા અધ્યાયમાં શ્લોક નંબર 26 થી બહુ સુંદર વ્યાખ્યા કરી છે. હું ગુજરાતી ભાષાંતર વાંચું છું, સમય બચશે એટલે. હવે અતિ અધિક પાપોનું પ્રાયશ્ચિત સંક્ષિપ્ત કહું છું, જેમાં વૈષ્ણવો જે ભગવાનના સાક્ષાત ઉપાસકો પુરુષો અને સ્ત્રીનો દ્રોહ, તેના ગુણોનો દોષપણાનું વર્ણન અને નિમિત્ત વિનાનો તિરસ્કાર કરે, વિષ્ણુ તથા શિવની નિંદા કરે, હરિ અને હરની પ્રતિમાનું ખંડન, શાલિગ્રામ, સોમનાથ આદિ દ્વાદશ જ્યોતિર્લિંગની નિંદા, વેદનું ખંડન, બુદ્ધિપૂર્વક બ્રહ્માદિ દેવો અને બ્રાહ્મણો અને ગાયો અને ગંગાદિ તીર્થોનું, દ્વારકાદિ ક્ષેત્રોની નિંદા, અનાથ પ્રાણી માત્રનો દ્રોહ, સતીનો દ્રોહ, પુરાણ, ઇતિહાસ, શાસ્ત્ર, સ્મૃતિઓનું ખંડન અને ભગવાનનું નિરાકારવાદી કહેવું, તે અત્યાધિક પાપ છે. આ અત્યાધિક પાપ મહારાજે બતાવ્યા. અને હવે એનું, કારણ કે પ્રાયશ્ચિત માટે પ્રશ્ન પૂછ્યો છે, શિક્ષા માટે પ્રશ્ન પૂછ્યો છે, તો બહુ સમજવા જેવો છે. આવા અત્યાધિક પાપ માટે શું કહે છે શાસ્ત્ર? સત્સંગી જીવન કહે છે નિંદા, શાસ્ત્રોનું ખંડન, ભગવાને બાંધેલા, મહારાજે બનાવેલી મર્યાદાઓ, ભગવાનના સ્વરૂપો, ભગવાનની ઉપાસના, ભગવાને પ્રવર્તાવેલી રીત, એનું ખંડન. આ મહાપાપ કરતા પણ અત્યાધિક પાપ છે. અને આવું અત્યાધિક પાપ જીવાત્માએ થયું હોય તો એના માટે દોષ નિવારણ કેવી રીતે થાય? ત્યારે ભગવાન અહીંયા આગળ વચના સત્સંગી જીવનની અંદર એમ કે છે, આ અત્યાધિક પાપ કરતાઓના બુદ્ધિપૂર્વક દર્શન સ્પર્શાદિક થાય તો તે મનુષ્યને પાદક્રચ કરવું જાણવું. સમજો, આ પ્રાયશ્ચિત કોનું પાદક્રચ બતાવ્યું? પાપ કરતાનું નહીં. આવા અત્યાધિક પાપ કરનારના દર્શન કે સ્પર્શ કોઈ કરે તો એને પ્રાયશ્ચિત કરવું પડે. તો વિચારી જો, જે પાપ કરનાર છે એનો મોટો દોષ કેટલો મોટો હશે. એના દર્શન કરીને જે ભગવાનના સિદ્ધાંતોનું, ભગવાનની આજ્ઞાઓનું, વેદોનું, ઉપનિષદોનું, શાસ્ત્રોનું, દેવોના અવતારોનું, ભગવાનના સ્વરૂપોનું, તીર્થોનું જે ખંડન કરે, હીનપણું બતાવે, એવા વ્યક્તિઓના જો દર્શન કે સ્પર્શ કરવાથી પણ જો પાપ લાગતું હોય તો એ પાપ કેટલું મોટું હશે. એટલે અત્યાધિક પાપ કીધું. એનો દર્શન થાય તો પાદક્રચ કરવાની આજ્ઞા કરી છે, તો પાદક્રચ લેવાય. એટલે કોઈ એવી જો અમારી પાસે કે જે આચાર્ય મહારાજશ્રી પાસે આવીને રજૂઆત કરે કે અમારી આ ભૂલ થઈ છે અને અમે આવાનું દર્શન કર્યું છે, તો શાસ્ત્ર અમને એમ બતાવે કે એને પાદક્રચ આપીને પ્રાયશ્ચિત કરાવવું, એવું અમને આનો અર્થ દેખાય છે. એના માટે નિદાન શાસ્ત્રોએ બતાવેલું છે. પણ હવે મહારાજે બહુ સુંદર આગળ વાત રાખી છે. આ તો પ્રાયશ્ચિત દર્શનને સ્પર્શ કરનાર માટેનું છે. પણ જે પાપ કર્મ કરનાર છે એના માટે શાસ્ત્ર એમ કે છે, હે સતમ, શ્રેષ્ઠ બ્રહ્મચારીઓએ 12 વર્ષના વ્રત અનુષ્ઠાન રૂપમાં પ્રાયશ્ચિતના આચરણની અતિ અધિક પાતકનું પ્રાયશ્ચિતના કોઈ ગ્રંથમાં ક્યારેય પણ કહ્યું નથી. એનો અર્થ કે જે સૌથી વધારે બ્રહ્મહત્યાનું જે પાપ બતાવ્યું છે, અને એની અંદર જે હું બતાવું તમને કે એની અંદર શું પ્રાયશ્ચિત બતાવ્યું છે, બહુ સમજવા જેવું છે. કારણ કે હવે આને તમે શિક્ષા ગણશો કે પ્રાયશ્ચિત ગણશો એ આપણી બુદ્ધિ ઉપર વિચારવાનું છે. કારણ કે આપણે એને શિક્ષા માનીએ છીએ, પણ એનો ભાવ એ છે કે એને મુક્ત કરવો છે કર્મમાંથી. અને એટલા માટે
એના 12 વર્ષનું વિધાન બતાવ્યું છે. અને વિધાન એ બતાવ્યું છે કે જ્યારે કોઈ બ્રહ્મહત્યા જેવું જઘન્ય પાપ, મહાપાપ જેનેથી આચરાયું હોય, આપણે તો અતિ પાપની વ્યાખ્યા માટે એક જુદું પ્રાયશ્ચિત છે, પણ હું જે વાત કરું છું એટલે મેં પહેલું કીધું કે જે 6 પ્રકારના પાપ બતાવ્યા છે એ 6 પ્રકારના પાપ માટે અલગ અલગ પ્રાયશ્ચિત બતાવે છે. પ્રકરણ પ્રાપ્ત થયું હોય, જેને કહેવાય ઉપપાપ થયું હોય, પાતક જેવું થયું હોય, તો ચાંદ્રાયણ, ધારણાપારણા, તમારે એકટાણા, પલાર, ઉપવાસ, જપ, આ બધા એના માટે માર્ગ બતાવ્યા છે. પણ કેવા પાપ માટે? જે પાપથી અજ્ઞાનતાથી, અબોધતાથી થયું હોય. એક બહુ સુંદર સિદ્ધાંતની વાત અહીંયા વાલા ભક્તો કરું કે સત્સંગી જીવનની અંદર આપણને એમ થાય મહારાજે પાપ બતાવ્યું છે પણ એના માટે પ્રાયશ્ચિત બતાવ્યું છે, પણ મહારાજે બહુ સુંદર વાત કરી છે કે પ્રાયશ્ચિતમ તુ યદ્યસ્ય પ્રોક્તમ મત્ર ચ તુ દવે અકામત કૃતે પાપમ તદી દ્વિગુણા મન્યથા. અહીંયા આગળ જે મહારાજ કે અમે જે પ્રાયશ્ચિત બતાવીએ છીએ એ કોના માટે બતાવીએ છીએ કે અકામત કૃતે પાપે, જે અજાણ્યાથી, અબુદ્ધિપૂર્વક, અનિચ્છાએથી એવા પાપ થયેલું હોય તો એનું પ્રાયશ્ચિત બતાવ્યું છે. પણ આગળ જ મહારાજે બહુ સુંદર સ્પષ્ટ વાત કરી છે કે આ પ્રાયશ્ચિતનું, એટલે મેં કીધું અધિકારનું વાત નથી, આ કૃપાની વાત છે. કારણ કે મહારાજે સ્પષ્ટ કીધું છે જ્ઞાત્વા અભ્યાસ કૃતે પાપે પ્રાયશ્ચિત્તમ ન વિદ્યતે. બહુ સુંદર વાત મહારાજે, જે શિક્ષાપત્રીમાં મહારાજે કીધું જાણે અજાણે પાપ થયું હોય તો તમારે અવશ્ય પ્રાયશ્ચિત કરવું. પણ એ શ્રીજી મહારાજ અહીંયા આગળ સત્સંગી જીવનની અંદર સાવધાન કરે છે. મહારાજ કે જ્ઞાત્વા અભ્યાસ કૃતે પાપે પ્રાયશ્ચિત્તમ ન વિદ્યતે નરકાચ કયો નિભસ્ત્યા દૃકપાપી ન મુચ્યતે. જાણી જોઈને વારંવાર કરેલું પાપ, પોતાના સ્વસ્વાર્થ માટે કરેલું પાપ, એનું પ્રાયશ્ચિત નથી. અને અભ્યાસથી પાપ કરતા પુરુષ, વારંવાર આવું પાપ કરનાર પુરુષ, એ નરક અને શુકર આદિ જે યોનિઓ છે તેનાથી, એ જન્મોથી ક્યારેય મુકાતો નથી. ન મુચ્યતે, એનાથી એનો ઉદ્ધાર થતો નથી. કર્મ બંધન કોના માટે? એટલા માટે મેં વાત કરી વાલા ભક્તો, ભૂલ અને ક્રિયા એનો તફાવત સમજીને આનો નિર્ણય કરવાનો થાય છે. અને એ નિર્ણય કરતી વખતે મહારાજે લીધું કે અકામત કોઈ કૃતે કોઈ પાપ થયું હોય, અકામત કૃતે પાપે, એના માટે પ્રાયશ્ચિત બતાવ્યું છે. પણ જ્ઞાત્વા અભ્યાસ કૃતે પાપે પ્રાયશ્ચિત ન વિદ્યતે, એના માટે પ્રાયશ્ચિત નથી બતાવ્યું. અને એટલા માટે મહારાજે બહુ સુંદર સત્સંગી જીવનની અંદર પણ આજ્ઞા કરી, બુદ્ધિ પૂર્વમ ન કર્તવ્યમ પાતકમ ક્વાપી કેનચિત અકામત સૃજ્યતે તસ્ય કુર્વતી નિષ્કૃતિમ કૃતિમ. સત્સંગી જીવનના કોઈ પણ પુરુષે ક્યારે પણ જાણીને પાપ કરવું નહીં, અને અજાણે એકવાર પાપ થયું હોય તો તેનું પ્રાયશ્ચિત કરે. ભૂલ જે કીધી ને એ પુનરાવર્તી, વારંવાર જડતા, એ ભૂલ નથી. એકાદ વખત સમય સંજોગ, એટલે કીધું અકામત, બુદ્ધિ નિશ્ચય વગર કર્મ થઈ ગયું છે તો એનું વિદ્યતે. પણ બુદ્ધિપૂર્વક જે કામ કરેલું છે તો એના માટે અભ્યાસે કરીને, એટલા માટે શબ્દ વાપર્યો અભ્યાસે, એવું અભ્યાસે કરીને જે કાર્ય કર્યું છે તો જ્ઞાત્વા, સમજીને કર્યું છે તો પ્રાયશ્ચિત્તમ ન વિદ્યતે, એનું પ્રાયશ્ચિત નથી. આ બંનેનો સમન્વય કરવો પડે. એટલા માટે આ સાવધાન કરું છું કે કોઈ આનો ગેરલાભ લઈ અને પોતાની પ્રવૃત્તિને, ચેષ્ટાને, પોતાના કુધર્મને, પોતાના અનાચરણને એ પ્રોત્સાહિત ન કરે. એનો અર્થ એ નથી કે જીવાત્મા મોક્ષનો અધિકાર નથી. એનો અર્થ એ નથી કે એક વખત એ થયું એટલે એને મોક્ષ ન મળે. પણ મોક્ષ મળવાની રીત શું છે હું બતાવીશ, તમે મૂંઝાશો નહીં. નહીં તો એમ થાય કે આ તો દરવાજા બંધ થઈ ગયા, હવે શું થશે? મૂંઝાશો નહીં. મેં કીધું શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ. મારા દયાળુ પરમાત્મા બહુ વિશાળ હૃદય વાળા છે, પણ એ કોણા ઉપર દયા કરે છે? એટલા માટે હું આ પાત્રતાની વાત સમજાવું છું કે ભગવાને આજ્ઞા કરી છે કે અમારો જે આશ્રિત હોય, સત્સંગી હોય, કોઈ પણ પુરુષ હોય, તે ક્યારે પણ બુદ્ધિપૂર્વક ન કર્તવ્યમ પાતકમ ક્વાપી કેનચિત, એને બુદ્ધિ કરીને, વિચારે કરીને, સમજણે કરીને તો પાપ કરનું આચરણ ન કરશો, નહીં તો પ્રાયશ્ચિત નહીં મળે. અહીંયા આગળ મહારાજે સ્પષ્ટ કર્યું છે, પ્રાયશ્ચિત ન મળે. અને અજાણે, અને એમાં પણ લખ્યું અકામત સૃજતે તસ્ય કુર્વતી,
એકાદ વાર જો એવું કોઈ ભૂલ થઈ ગઈ હોય અજાણાથી, અકામત, તો એના માટે પ્રાયશ્ચિતનું વર્ણન આપણા સત્સંગી જીવનમાં બતાવ્યું છે. અને ઘણાને એમ થાય કે આ તો પાપ કરે અને લાગે ને, પણ ભાઈલો ભક્તો એની પણ વ્યાખ્યા મહારાજે બહુ સુંદર કરી છે. મહારાજ કે સત્સંગી જીવન પંચમ પ્રકરણ 43મો અધ્યાય ને 11મો શ્લોક, કર્તા કારિતા તદ અનુમતા સહાયકૃત અનુગ્રહ ઇત્યતે કર્મણામ ફલમ ભાગીન. કોણ કોણ ભાગી થાય કર્મના? તો પાપ કરતા, કરતા જે પાપ પોતે કરે એ પણ આ પાપનો ભાગી બને છે. કાર્યતા, પાપ કરાવે છે, કોઈને પ્રેરણા કરે છે, આવા કેવા પાપ? અતિ પાપ, મહાપાપ, અત્યાધિક પાપ, એવા પાપ જે કરાવે, એ કરાવનાર પણ, એને પ્રેરણા કરનાર પણ, પ્રોત્સાહિત કરનાર પણ, તદનુમતાત, પ્રવૃત્તેલા પાપને આગળ લઈ જાય. કોઈએ ભૂલ કરી તો તમારા ધ્યાનમાં આવ્યું તો તમારે એનો છેડો છોડીને એને બંધ થાય એવું કરવું જોઈએ. એના બદલે તમે એને વેગ આપો, એને આગળ ધપાવો, કરેલી ભૂલનું આગળ પુનરાવર્તન કરાવડાવો. એને પણ આ પાપના ભાગીદાર કહ્યું છે, આગળ લઈ જનાર. પછી સહાયકૃતમ, આવા પાપ થતા હોય એની અંદર તમે મદદરૂપ થાવ. અને પાપીને અનુગ્રાહક ઇત્યતે, જે એને અનુસરે, કર્યું છે કોઈએ શરૂ કર્યું અને તમે એનો પાછળ એના પદચિહ્નો ઉપર ચાલો, એની એ માર્ગ ઉપર ચાલો, તો આટલા કર્મણામ ફલ ભાગીન, આ બધા મહાપાપના ભાગીદાર બને છે. એટલા માટે ભગવાને આજ્ઞા કરી કે બુદ્ધિપૂર્વક ન કર્તવ્યમ પાતમ ક્વાપી કેનચિત, ક્યારે પણ કરવું નહીં, નહીતર પ્રાયશ્ચિતની અપેક્ષા રહેશે નહીં. એટલા માટે મેં કીધું કે એ જોનારે તોલવાનું છે. એનો પછતાવો હવે માની લો કે બુદ્ધિપૂર્વક થયું છે, પાપ થઈ ગયું છે, અણસમજથી થઈ ગયું છે, ભૂલમાં થયું છે. આ વસ્તુને એટલા માટે વાલા ભક્તો દોહરાવી પડી મારે કે સાવધાની રાખવા છતાંય પણ જો કદાચ ભૂલ થઈ ગઈ હોય અને સાવધાની ન હોય ભૂલ થઈ છે પણ છતાંય હવે એનો અહેસાસ થતો હોય, પછતાવા વગર પ્રાયશ્ચિતનો કોઈ અર્થ નથી. એટલા મેં કીધું પશ્ચાતાપ, એને પોતાના કર્મ ઉપર પશ્ચાતાપ થતો હોય, એને પોતાના કર્મ ગ્લાનિ થતી હોય, પોતાના આત્મા એને ધિક્કારતો હોય કે મારાથી આ બહુ મહાપાપ થયું, મેં હજારો જીવાત્માના કલ્યાણ સાથે ખેલવાડ કર્યું, મેં હજારો આ દેશવાસીઓની સાથે અન્યાય કર્યો, મેં રાજ સાથે દ્રોહ કર્યો, મેં કોઈના જીવ પ્રાણ હણી લીધા, બ્રહ્મ હત્યા કરી, મેં કોઈ પરિવારને ઉજાડી નાખ્યો, આવા કોઈ પણ પ્રકારના દોષ થયા હોય. જો દરેક દોષનું પ્રાયશ્ચિત જુદું જુદું છે, પણ પ્રાયશ્ચિત મળવાનો ભાવના એક જ છે. એ ભાવ જો પ્રગટ થયો હોય, એક કપટી ન તરે મહારાજ શરણાએ સબહી તરે, એક કપટ મૂકીને જે નીચે આવે, તો દરેક પાપની અંદર પ્રાયશ્ચિત લેવું છે. તો ચાહે લઘુ પાપ કર્યું હોય કે ગુરુ પાપ કર્યું હોય, મોટું પાપ કર્યું હોય, તો પણ એના માટે પ્રાયશ્ચિત મેળવવા માટે પ્રાયશ્ચિત જુદું હોઈ શકે. કોઈને ચાંદ્રાયણ છે, કોઈને દારણાપાણા છે, કોઈને કચ્છુ વ્રત છે, કોઈને પાદકચ્છુ વ્રત છે, અને મહાપાપ કર્યા હોય તો શાસ્ત્રની અંદર તો ત્યાં સુધી બ્રહ્મ હત્યાનું જે હું તમને બતાવું, સત્સંગી જીવન એમ કે છે કે મહાપાપમાંથી નિવૃત્તિ કેમ મળે. હવે આને શિક્ષા ગણવી કે પ્રાયશ્ચિત ગણવું વિચારજો તો ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનમાં એમ બોલ્યા છે કે પહેલા તો કોઈ બ્રાહ્મણની હત્યા થઈ ગઈ તો એનું પ્રાયશ્ચિત કરવા માટે શું ઉપાય છે? આજકાલના કાયદાની દ્રષ્ટિએ જે કાયદાનું વિધાન છે એ પ્રમાણે કાયદો એની શિક્ષા કરશે, પણ એ માત્ર આ શરીરને ભૌતિક રૂપી તમે કર્મ કર્યું છે એની શિક્ષા કરી છે. કર્મ બંધન જે માથે ઋણ ચડ્યું છે, એ કર્મનું જે બંધન થયું છે એનાથી ભૌતિકવાદ નહીં મુકાવે, અને એના માટે પ્રાયશ્ચિતની જરૂર છે, એના માટે કર્મમાંથી મુક્ત થવાની જરૂર છે. અને એવા કર્મમાંથી મુક્ત થવા માટેનો ઉપાય શું છે? તો બ્રહ્મ હત્યા જેવું થયું હોય, કદાચ અત્યારે એવું આપણને જોવા નહીં મળતું હોય, પણ શાસ્ત્રનો મત છે, ધ્રુવ છે, સનાતન છે અને સદા આવકાર્ય છે. અને એ શાસ્ત્રનો મત એમ કે છે કે એવું જયારે થયું હોય, રાજદ્રોહ, દેશદ્રોહ, કોઈની બ્રહ્મ હત્યા, આવા જયારે મહાપાપ થયા હોય, જે એવું જયારે બ્રહ્મ હત્યા જેવું સમાન મેં ગણ્યા ને, જેટલા સમાન બ્રહ્મ હત્યાની અંદર કોણ કોણ આવી શકે, ગુરુનું અપમાન, આચાર્યનું અપમાન, આ બધાની અંદર સમાવેશ થાય. આવા જયારે દ્રોહ થયા હોય, આવા જયારે પાતક થયા હોય, ત્યારે જે એમાં લખ્યું કે એનું પ્રાયશ્ચિત નથી. જે મહાપાપના પ્રાયશ્ચિત વધારેમાં વધારે કોઈ જો શાસ્ત્રોએ બતાવ્યા હોય ને તો એ કયું બતાવ્યું છે? તો કે બ્રહ્મ હત્યા થઈ હોય અને બ્રહ્મ હત્યા પછી એ પ્રાયશ્ચિત કરનારને પછતાવો થયો, કર્મ કરનારને, કર્તાને પછતાવો થયો છે કે મારી આ ભૂલ થઈ ગઈ છે ને હવે મને હાળ પછતાવો છે, અને નિષ્કપટ ભાવે થઈને પોતે જાય તો એને પ્રાયશ્ચિતમાં શું લખ્યું છે? તે પોતે હણેલા બ્રાહ્મણનું મસ્તક, અથવા તે ન મળે તો કોઈ પણ બ્રાહ્મણનું માથું કપાયેલું, ખોપરી, જે હાથમાં જે ખોપડી હોય ને એવી કોઈ પણ મૃત જીવની, એટલે બીજાને હણીને નહીં, કોઈ મૃત્યુ પામેલા હોય ને એની કોઈ ખોપડી સ્મશાનની અંદર હોય
અને તમને ખ્યાલ હોય તો બ્રાહ્મણની પહેલા ખોપડી ગોતવી, એટલે બીજાને હણવાની વાત નથી કે હણાઈ ગયું એટલે બીજી ખોપડી લેવા સારું બીજાને હણવું, એવું નથી. કોઈ પણ મૃત પામેલા એટલે સ્મશાન આદિની અંદર અગ્નિ સંસ્કાર થયા પછી જે એના ખોપડી વગેરે જ્યાં મળ્યું હોય એવા કપાળ જેને કહેવામાં આવે છે, કપાળ, એ કપાળને એ પોતાને હાથમાં ધારણ કરીને અને બીજા હાથમાં દંડ એને ધારણ કરીને અને બીજા હાથની અંદર હાથમાં થોડું ખંડિત થયેલું લાલ વર્ણની મૃતિકાનું શરાવ ભિક્ષાપાત્ર, લાલ રંગનું ખંડિત થયેલું એટલે તૂટલું, સુંદર આપણા રૂપાળા પત્તલ જેવું નહીં, ખંડિત થયેલું, ખંડિત થયેલું એવું પાત્ર, એવું મૃતિકાનું માટીનું બનાવેલું પાત્ર તે ભિક્ષા માટે ધારણ કરે. અને હવે વાલા ભક્તો સાવધાન થઈને સાંભળજો, પ્રાયશ્ચિત કહેશો, શિક્ષા કહેશો કે એને મોક્ષ કહેશો, આ વસ્તુનું, કારણ કે આ પ્રશ્ન કલ્યાણ સાથે જોડાયેલો છે એટલા માટે કર્મ બંધનમાંથી મુક્ત કેમ થવાય એની વ્યાખ્યા તમને સમજાવું છું. ત્યારે મહારાજ કહે કે એના હાથમાં ભિક્ષા માટે ધારણ કરતો એકાકી એકલો કેવળ કામળી વસ્ત્ર વાળો, કેવળ એક કામળી, ગરમી શિયાળાની અંદર આપણે કામળી ઓઢીએ છીએ ને એવી કામળી, બ્લેન્કેટ અંગ્રેજીની અંદર કહેવાય, પણ દેશી બ્લેન્કેટ પેલા કઈડે એવું હોય, આપણા સોફ્ટ બ્લેન્કેટ આધુનિક નહીં, એવી કામળી વાળો, સર્વભૂતમાં પ્રીતિ વાળો થઈને વનમાં પર્ણકુટી કરીને અથવા તો ગામની બહાર પર્ણકુટી કરીને વસે, એના માટે પ્રાયશ્ચિત છે. એને જે આવું મહાપાપ કર્યું છે એની નિવૃત્તિ કરવા માટે જો એની ઈચ્છા હોય તો કપાળ લે હાથમાં, દંડની અંદર પરોવે અને બીજા હાથમાં ભિક્ષાપાત્ર રહે અને ગામની બહાર જંગલની અંદર પર્ણકુટી બાંધીને રહે જો એને ખરેખર પછતાવો હોય તો, અને રે, અથવા તો વૃક્ષના મૂળમાં વાસ કરે, અથવા તો પર્ણકુટી ન બંધાવે તો ઝાડના થડની અંદર નિવાસ કરે, એની અંદર રહે, ઝાડના થડની અંદર. વનમાં થયેલા ફળાદીથી જીવે, જંગલમાં હોય તો વનમાં જે ફળ ફળાદી થતા હોય એને રોજ ગણે અને એને ખાઈને પોતાનું જીવન ગુજરાન કરે, એના ફળાદીથી જીવે, અથવા તો ગામમાંથી ભિક્ષા માંગી લાવે. જો ગામની અંદર, ગામની બહાર પર્ણકુટીર બાંધીને રહેતો હોય અથવા ઝાડના થડમાં રહેતો હોય તો એ ગામમાં જઈને ભિક્ષાવૃત્તિ કરે. બરાબર. અને હવે મહત્વનું છે, બહુ સમજો, પોતાનું કર્મ જણાવતો, અર્થાત હું બ્રહ્મ હત્યારો છું, આ પ્રમાણે પોતાનું કર્મ પ્રસિદ્ધ કરતો મનમાં સંકલ્પ કર્યા વિના 7 ગૃહે યાચના કરે. છાનું નથી કે હું અહીંયા આગળ મોત શોખથી રહું છું, પાપ પોકારવું પડે સાહેબ. પાપમાંથી મુક્ત થવું, કર્મ બંધનમાંથી મુક્ત થવું હોય તો એને પોકારવું પડે. અને આ રીતે મહારાજે આ સત્સંગી જીવનની અંદર વ્યાખ્યા કરી છે. અને આ કર્મ ક્યાં સુધી કરવું એ વસ્તુ બહુ સમજવા જેવી છે કે નિત્ય ઠંડા પાણીએ સ્નાન કરે અને બ્રહ્મ હત્યાના પાપથી શુદ્ધ થાય માટે તીર્થમાં ફરે અને સર્વ સ્થાને પૂર્વોક્ત રીતે પ્રસિદ્ધ કરે. ખાલી પોતાના ગામમાં નહીં પણ તીર્થોમાં વિચરણ કરે અને દરેક જગ્યાએ જાય ત્યાં મોટા અવાજે પ્રસિદ્ધ કરે, હું બ્રહ્મ હત્યારો છું, મારાથી આ ભૂલ થઈ છે અને એના પ્રાયશ્ચિત રૂપે હું આ કર્મ કરું છું એવું જાહેર કરે. પોતાના કર્મથી મુક્ત થવા માટે એ પ્રાયશ્ચિતનો ભાવ પ્રગટ થવો જોઈએ. મને મનમાં બહુ દુઃખ છે, આ પ્રાયશ્ચિત નથી. સત્સંગી જીવન એમ કે છે, એ શબ્દો જ છે, માત્ર શબ્દો છે. જો હૃદયમાં ખરેખર પછતાવો હોય તો પોતાની ભૂલ જે પ્રમાણેની કરી છે, મેં કીધું ચીબડાના ચોરને ફાંસીની સજા ન હોય, પણ એના માટેનું જે પ્રાયશ્ચિત છે, ચાંદ્રાયણ, ધારણા પારણા, વ્રત આદિ જે બતાવ્યા, જપ આદિ બતાવ્યા, તો એને એના પ્રમાણનું કરવું પડે. પણ એ પણ પ્રત્યક્ષ થઈને કરવું પડે, પ્રગટ થઈને કરવું પડે. મને કોઈ જાણે નહીં એમ કરવા, એવું કરવાનો શાસ્ત્રનો મત નથી. જે પણ પ્રાયશ્ચિત કર્મ કરે, જે પણ પછતાવાનું કર્મ કરે, એ ખાનગીમાં બેસીને કરવાનું શાસ્ત્રે વિધાન નથી બતાવ્યું. સત્સંગી જીવનની અંદર વાલા ભક્તો ચતુર્થ પ્રકરણની અંદર આ વસ્તુ છે. ઘણાને એમ થશે કે મહારાજે લખ્યું, જાતે વાંચીને કરવાનું લખ્યું છે, હું વાંચી દઉં એટલે કોઈને સંશય ન રહે. ભગવાને લખ્યું છે, રહસ્ય પાપ કર્મને કરનારો તો પોતે પંડિત હોય તો શાસ્ત્રમાં જોઈને શાસ્ત્રના કયા પ્રમાણે પ્રાયશ્ચિત કરે. જો તમે કોઈ દોષ કર્મ થઈ ગયો છે અને કોઈને ખબર નથી પડી, રહસ્ય રીતે થયું છે, તો એવો દોષ કરનારો, જે કર્મ કરનારો વ્યક્તિ છે, એ જો પોતે જ્ઞાની હોય, પંડિત હોય, તો એ શાસ્ત્રને જાતે વાંચીને ખબર પડે, એને ખબર પડે શાસ્ત્રમાં શું પ્રાયશ્ચિત છે અને કરવાનું એ પ્રાયશ્ચિત છે. અને એ પ્રાયશ્ચિત શું કીધું છે ભગવાને, કે કેવું પ્રાયશ્ચિત? તો પોતાના કર્મને પ્રસિદ્ધ કરતો, પોતાના કર્મને જણાવતો, અર્થાત કે મેં આ ભૂલ કરી છે એને સર્વને જણાવતો, ભિક્ષા યાચના કરે અને
નિત્ય ઠંડા પાણીએ સ્નાન કરે, બ્રહ્મત્યાના પાપથી શુદ્ધ થવા તીર્થમાં ફરે અને સર્વ સ્થાને પૂર્વોક્ત રીતે પ્રસિદ્ધ કરે. 12 વર્ષ પૂર્ણ થાય, જે હમણાં આગળ આપણે વાંચ્યું ને, 12 વર્ષ પૂર્ણ થાય ત્યારે શુદ્ધ થાય છે. આમ કરતો કરતો 12 વર્ષ વીતાવે ને, હવે આને પ્રાયશ્ચિત કહેશો, શિક્ષા કહેજો, નિર્ણય કરી લેજો. પણ જો કર્મમાંથી મુક્ત થવું હોય તો આ વિધાન, આ દ્રષ્ટાંત છે બ્રહ્મત્યા માટેનું સત્સંગી જીવન કે છે. આવા દરેક દોષના માટે આવા દ્રષ્ટાંતો છે, દરેક દોષના માટે આવા પ્રાયશ્ચિતો બતાવ્યા છે. અને પ્રાયશ્ચિતને પ્રગટ થઈને અનુસરવું પડે, ત્યારે જીવાત્મા કર્મમાંથી મુક્ત થાય છે. અને એ વાતને ધ્યાનમાં રાખી અને ભગવાન સ્વામિનારાયણે સત્સંગ ગરડા પ્રથમના 18મા વચનામૃતની અંદર વાત લખી. વાલા ભક્તો, મહારાજ કે અને સત્સંગી થયા મોર, તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તોય તેને નિયમ ધરાવી સત્સંગમાં લેવો. પણ સત્સંગમાં આવ્યા પછી જો કુપાત્ર પણ રાખે તો મહારાજ કે તે બાઈ હોય અથવા ભાઈ હોય, જે હોય તેને સત્સંગથી બહાર કાઢી મેળવો. વાલા ભક્તો, આ વાતને જે ભગવાન અભયદાન આપનારા છે, જે ભગવાન શરણે લેનારા છે, જે ભગવાન ભક્તવત્સલ છે, પતિત પાવન છે, એ જ ભગવાન વચનામૃતની અંદર આ શબ્દ બોલ્યા છે કે જો કુપાત્ર પૂર્વે હોય તો એને લેવો, મોકો આપવો. જે એમને કીધું ને કે પ્રાયશ્ચિતનો અનુસરવાનો મોકો, પછતાવો કરવાનો મોકો, પોતાના અંગ પરિવર્તન કરવાનો મોકો તો ભગવાને પણ આપ્યો છે. પૂર્વે ગમે તેવો કુપાત્ર હોય, ખાલી કુપાત્ર નહીં, ગમે તે હદનો કુપાત્ર હોય, પણ જો શરણે આવે, હું ફરી કહું છું, શિક્ષામાંથી માફ નથી. જો શિક્ષા એની જે સરકારની શિક્ષા છે, સરકારની શિક્ષા, મેં કીધું કોઈ ચોરી કરીને આવે હું આગળ ચાંદ્રણ આપી દઉં તો એથી ચોરીમાંથી મુક્ત નથી થતો. એનું કર્મ કાયદાની દ્રષ્ટિએ જે ગુનો હશે એ કાયદો એનો નિર્ણય કરશે. પણ એના કર્મ બંધનમાંથી એને મુક્ત કરાવવું છે. કારણ કે કલ્યાણ ક્યારે થાય? કર્મ અને વાસનાથી જીવાત્મા છૂટે ત્યારે. તો કર્મમાંથી છોડાવવા માટેનો પ્રશ્નના અનુસંધાને જ હું જવાબ આપું છું કે જીવાત્માનું કલ્યાણ થાય એવી કઈ રીત છે. તો એના અનુસંધાને કર્મ બંધનમાંથી એને જો મુક્ત થવું હોય તો મહારાજ કીધું એને તક આપો. પણ જો અહીંયા આવીને પણ એ કુપાત્રપણું રાખે તો મહારાજ કે એવાની અમારે પણ જરૂર નથી. અને આવો જીવાત્માને એટલા માટે મેં કીધું કે એને પછતાવો થાય. કુપાત્ર થઈ ગયો, કોઈ બનવાકાળ બની ગયું અને પાછળથી અહેસાસ થયો કે આ મોટી ભૂલ થઈ ગઈ, તો બહુ સાવધાની પૂર્વક ભક્તો આ બધી વાતને ધ્યાનમાં રાખી એક તમને નાનું એવું સુંદર દ્રષ્ટાંત યાદ કરાવું. આપણા સત્સંગમાં કથામાં આપણે ઘણી વખત સાંભળ્યું છે અને એ સાંભળ્યા ઉપરથી પ્રાયશ્ચિત કોને કહેવાય, જે હમણાં આપણે સત્સંગ જીવનમાં જોયું ને કે 12 વર્ષ સુધી જે યાચના કરી પોતાનું પાપ પોકારવાનું છે, તો એનાથી પણ એ જ વસ્તુને શબ્દો જુદા હોઈ શકે, પ્રસંગને તમે અનુરૂપ જોશો તો ભાવ શ્રીજી મહારાજનો પણ એ જ મહારાજે સત્સંગીજનમાં લખ્યો છે, એ જ એને અનુસાર પોતે વર્ત્યા પણ છે. અને હું તમને પ્રસંગ યાદ કરાવું. આપણે ભુજની અંદરનો બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે કે કયા ખત્રીનો, બધાએ જાણો છો, કથામાં ઘણી વખત સાંભળ્યું છે. અને એની અંદર વિસ્તારથી આપણે જાણીએ છીએ ભગવાનને નિરાકારવાદ કરીને, ભગવાનના અવતારનું ખંડન કરીને અને જે હજારો ભક્તોને મોક્ષના માર્ગથી ભટકાવ્યા હતા, મોક્ષના માર્ગથી ભટકાવ્યા હતા, આ અત્યાધિક પાપ હતું. શાસ્ત્રોના અવળા અર્થ કરીને, અનર્થ કરીને ભગવાનના સાકાર સ્વરૂપનું ખંડન કરી ઉપાસના ભક્તિની અંદર દોડવાનું કામ, એટલે અત્યાધિક પાપ. આપણે જોયા અત્યાધિક પાપના સ્વરૂપો કોને કહેવાય, બરાબર? આવું જયારે જીવાત્માએ પાપ કર્યું હતું અને એ પાપ પછી જયારે મહારાજનો યોગ, તો કથા બહુ લાંબી છે, હું બહુ એના વિસ્તારમાં નથી ઉતરતો, પણ પ્રસંગને આપણે બહુ મર્મથી સમજવો છે. એને જયારે કયા ખત્રીને અહેસાસ થયો કે અત્યાર સુધી મેં જે માર્ગ અપનાવ્યો હતો એ ખોટો માર્ગ હતો, એટલે એને શું કર્યું છે? જેને પોતાના જીવનની અંદર કર્મમાંથી મુક્ત થવું હોય એના માટે આદર્શ પ્રસંગ છે. અને આદર્શ પ્રસંગમાં જોઈને આપણે જો જોઈએ તો એને શું કર્યું છે? આપણે હરિલીલામૃતના આધારે વસ્તુને સમજીએ. મહારાજની પાસે જયારે એને અહેસાસ થયો કે તમે પરબ્રહ્મ સર્વેશ્વર નારાયણ છો અને મારો માર્ગ ખોટો હતો, આ પછતાવો એ પ્રાયશ્ચિતનું મૂળ છે. કલ્યાણમાંથી, કર્મ બંધનમાંથી મુક્ત થવા માટેનો પછતાવો થવો, જે ખોટા કર્મનો પછતાવો થવો એનું મૂળ છે. જ્યાં સુધી એ પછતાવો નથી અને છાનું બધું કોલડીમાં ગોળ ભાંગવાની વિચારધારા હોય તો એ પછતાવો નથી. એટલે મેં કીધું કપટી ન તરે મહારાજ, શરણાએ સબહી તરે. ભગવાનના શરણે નિષ્કપટ થઈને જવું પડે. અને એ જ વસ્તુ ખયા ખત્રીના પ્રસંગથી આપણને મહારાજે દ્રષ્ટાંતના રૂપમાં હરિલામૃતના આચાર્ય વિહારીલાલજી મહારાજે નોંધ લીધી. મહારાજની પાસે જઈને કયો ખત્રી વિનંતી કરે છે, હવે હું થયો શિષ્ય તમારો, હે નાથ હેતે હાથ ગ્રહો હરિ મારો. કયો ખત્રીએ ભગવાન આગળ જઈને શું વિનંતી કરી કે હે પ્રભુ, હવે હું તમારો શિષ્ય થયો છું, તમારા શરણે આવ્યો છું. અહમ મૂકીને, માન મૂકીને, મોટપ મૂકીને, પોતાના જે વિચારો હતા, પોતાની જે દ્રષ્ટિ હતી, પોતાની જે વિચારધારાની અંદર જે અધર્મ હતો, એ બધાનો ત્યાગ કરી શરણાગતિ સ્વીકારી છે.
હવે હું થયો શિષ્ય તમારો, હેતે નાથ હેતે હાથ ગ્રહો હરી મારો, મારો હાથ હવે તમે ઉદ્ધાર કરો મારો. ત્યારે અને આગળ વિનંતી કરી છે, મારું કલ્યાણ જે રીતે થાય મને એ જ બતાવો ઉપાય. શું માંગણી કરી છે? એને પણ કર્મ થતા હોય ને વાલા ભક્તો, જો કર્મ થવું, મનુષ્ય છીએ, ભૂલ થવી બહુ મહત્વની નથી, પણ ભૂલને સુધારવી અથવા ભૂલને દોહરાવી, એની અંદર ક્યાં વિચાર છે એ બહુ મહત્વનું છે. બહુ મહત્વનું કામ કરી જાય છે. મનુષ્ય છે, કોઈ વખત જાણે જાણે દોષ થઈ જતા હોય. એટલે શિક્ષાપત્રીમાં 92 મહારાજે લખ્યું, જ્ઞાતા અજ્ઞાતા જે પણ આવા કોઈ કર્મ થયા હોય તો એનું પ્રાયશ્ચિત કરી લેવું. અને મહારાજે તો ત્યાં સુધી લખ્યું કે આવું જો કોઈ પ્રાયશ્ચિત કરે શાસ્ત્ર બતાવ્યા મત મુજબ, તો પછી એનામાં જે દોષ જોવે છે ને એ પાપ એને જાય છે, કરતાને નથી રહેતું. પ્રાયશ્ચિત કર્યા પછી તમે વાંચો શિક્ષાપત્રી, વચનામૃત આદિ ગ્રંથો, ભગવાને સ્પષ્ટ કર્યું છે. પોતાની દયા કરુણા મહારાજે દેખાડી છે. પણ અહીંયા આગળ મહારાજે બહુ સાવધાન કરીને આપણને કીધું કે ભક્તાના ભક્તો, એટલે સત્સંગીજન મેં શ્લોક વાંચ્યો કે કોઈ પણ પુરુષ જાણી જોઈને કોઈ દિવસ અધર્મ ન કરે, કોઈ દિવસ એવું ખોટું કર્મ પાપ ન કરે, એ સાવધાન થજો. કારણ કે જે જાણી જોઈને કરેલું પાપ છે એનું પ્રાયશ્ચિત ન વિદ્યતે, એનું પ્રાયશ્ચિત નથી. એટલા માટે વાલા ભક્તો અહીંયા પ્રસંગને યાદ કરીએ ત્યારે જઈને શરણાગતિ સ્વીકારી અને મહારાજને વિનંતી કરી, મહારાજ હવે તમે મને ઉગારો આમાંથી, મારું કલ્યાણ થાય એવું. જે પ્રશ્નની અંદર આપણે હમણાં જે પ્રશ્ન જોયો ને કે જીવાત્માનું કલ્યાણ, યાદ કરો ને પ્રશ્ન પાછો ભૂલી ના જાઓ, કારણ કે આ કથાઓ બહુ વિસ્તારથી આપણે ઊંડા ઉતર્યા છીએ. તો પ્રશ્ન જે હતો, માટે એ પ્રશ્નને હું ફરી એક વખત હું રિપીટ કરું એટલે તમને બધાને એ પ્રશ્ન ઉપર ધ્યાન રહે ને એના અનુસંધાને આપણે આ હરિલીલામૃતને આગળ વાંચીએ. માટે સંપ્રદાયના કોઈ પણ સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ કે બીજા હરિભક્ત વગેરે અંગને કાંઈ ભૂલ થાય, કોઈ દોષ લાગી જાય તો એને દંડ દેવો કે પ્રાયશ્ચિત દેવું, પછી જે વિગત વર્ણવી છે કે એને કાઢી મૂકો કે આ બધું એ જવા દઈએ, આપણે પ્રાયશ્ચિત દેવું કે દંડ દેવો, અને એને ભૂલ સુધારવાનો અવસર દેવો, કરુણા દ્રષ્ટિ રાખીને તેને ભૂલ કરાય. આ બેમાંથી કયા માર્ગે જીવાત્માનું સરળતાથી સારું થાય અને કલ્યાણ થાય, એ પ્રશ્ન છે. સરળતાથી સારું થાય અને કલ્યાણ થાય એટલે એ કલ્યાણ, એ જ વસ્તુ કોણે પૂછી? એ વસ્તુ હરિલીલામૃતની અંદર એમ નોંધ લીધી બિહારીલાલજી મહારાજે, ખયા ખત્રીએ પૂછી મહારાજને કે મહારાજ હું તમારા શરણે છું, મારું કલ્યાણ જે રીતે થાય મને એ જ બતાવો ઉપાય. હવે જો મહારાજ પાસે જઈને વાત કરી, મહારાજે કીધું હોત કે એક કચ્છું વ્રત કરી લે જા તારું કલ્યાણ, કીધું મહારાજ એવું? મહારાજ એવું કીધું ધારણા પારણા કરી લે 1 મહિનો? મહારાજ એવું ન કીધું 12 વર્ષ આ તપ કરી લે, જે આપણે હમણાં વાંચ્યું ને, કપાળ હાથમાં કપાળ લઈને ભિક્ષા પાત્ર લઈને 12 વર્ષ જઈને પોતાનું પાક પોકાત. મહારાજે એવું દ્રષ્ટાંત એવું તો ન દીધું, પણ એને મહારાજે એને છાનું ન રાખ્યું. કેવી રીતે સમજો? સુણી બોલ્યા હરિ એમ, તમે કલ્યાણ પામશો તેમ, તમે જીવ ઘણાને ભમાવ્યા, રખડે તેવે રસ્તે ચડાવ્યા. તમારો દોષ કેવો છે વાલા ભક્તો? ફરી કહું છું, પ્રાકૃણ પાપ હોય, ઉપપાપ હોય ને, આજે અળગણ પાણી પીવાઈ ગયું, આજે એકાદશી હતી ને ભૂલમાં જમાઈ ગયું, મહાપાપ પાપ બતાવ્યા છે, એના પ્રાયશ્ચિત બતાવ્યા છે. પણ અમુક પાપો એવા છે, અમુક દોષ એવા છે જેના માટે હું શું, એના માટે હું કહું તમને કે જે દોષોની માટે નિવૃત્ત થવા માટે જીવાત્માને શું કરવું પડે. ત્યારે સત્સંગી જીવન આપણને જે બતાવ્યો માર્ગ, હરિલીલામૃત પણ એ જ માર્ગ બતાવે છે. અને એ માર્ગ શું બતાવે છે? સુણી બોલ્યા શ્રી હરિ એમ, તમે કલ્યાણ પામશો તેમ, તમે જીવ ઘણાને ભમાવ્યા, રખડે તેવે રસ્તે ચડાવ્યા. ઢોંગી ગુરુ જે જનને ભમાવે, તેમાંથી પાછો નહીં ઠામ આવે. ફેંક્યો કમાને શેર જેમ, શેર એટલે તીર, એરો, ફેંક્યો કમાને શર જે હોય, કમાન વાળે ન વળે તે. જે કમાન વાળો ધનુર્ધારી હોય ને, એને એક વખત બાણ છોડી દીધું પછી એનાથી પાછું ના આવે. આ વસ્તુ સમજો, કેવું મોટું ગંભીર પાપ કર્યું છે તમે. ભગવાન શ્રી હરિ શરણે આવેલા ને એવું કે છે. કયા ખત્રી જે ભગવાનના શરણે આવ્યો છે એને ભગવાન એમ કે છે કે તમારું પાપ તો તમે જુઓ. જોબન પગીને મહારાજ એવું નથી કીધું, વિચારજો. ભગવાન જોબન પગીએ સામેથી કીધું, મહારાજ હું તો અધમ છું, મારા પાપ એવા છે, મેં કોઠીઓ ભરીને તો જનોઈઓ ભેગી કરી છે, હું ક્યારે એમાંથી ઉદ્ધારીશ? ત્યારે મહારાજ કીધું, લ્યો હાથમાં જળ લો અને વર્તમાન ધરાવ ઉધારો.
કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુ મામ. મહારાજ કે જાઓ ક્ષમા, બધા પાપમાંથી મુક્ત કર્યા. બરાબર, આ એક મહારાજનો સ્વભાવ છે. ભૂલ, અજ્ઞાનતા, અરુચિ, ભલે જાણીને દોષ કર્યા હતા, પણ દોષ અને ધર્મનો વિવેક નહોતો, એટલે જે દોષ કર્યા હતા, એટલે મહારાજે એ રસ્તો અપનાવ્યો. અને અહીંયા આગળ જ્ઞાની હતો, વેદાંતી હતો, શાસ્ત્રોને ભણેલો હતો. અને એટલા માટે જે મહારાજે કીધું, અશાસ્ત્ર, જે અસત શાસ્ત્રો છે એનો આશ્રય કરીને શાસ્ત્રની નિંદા કરી અને અર્થના અનર્થ કર્યા. શાસ્ત્રને ભણીને શાસ્ત્રના અવળા અર્થ કર્યા. માટે એ પાતકમાં, મહાપાતકમાં ન રહ્યો, અતિ મહાપાતકમાં જતો રહ્યો. કલ્યાણ બગાડ્યા. મહારાજ કે રખડે તેવે રસ્તે ચડાવ્યા, ડોંગી ગુરુ જે જનને ભાવે, તેમાંથી પાછો ઠામ ન આવે. ફેંક્યો કમાને શેર જે હોય, કમાને વાળે ન વળે જ તોય. આ જીવનો છે જ સ્વભાવ એવો, નીચો દેશી માર્ગ એવો લેવો. નીચો દેખે ને, નીચો દેશી માર્ગ એટલે ઢાળમાં દોડવું છે બધાને, કપરા પહાડ ચડવા નથી. હવે અક્ષરધામ ઉપર છે કે હેઠે છે એ નક્કી કરો. ભગવાનનું ધામ ઉર્ધ્વ છે કે અધો છે? હવે બધાને અધોમાં જ જવું છે, દોડવું જ છે, સીધું ઢાળમાં દોડવું છે. જે બાજુ પ્રવાહ, આપણે ઘણા એમને શિખામણ આપે કે મારા દેશકાળ પ્રમાણે, સમય પ્રમાણે આપણે પ્રવાહ પ્રમાણે ચાલવું જોઈએ. એટલે પણ પ્રવાહ તો અધમમાં લઈ જાય છે. આ પ્રવાહ નરકમાં લઈ જાય છે. કેમ એમાં પડવું મારે? કેમ તમને પાડવા? કેમ તમને ધક્કો મારવો? કેમ તમને તરવા, એમાં પડવા દેવા? આ વસ્તુ બહુ સમજવા જેવી છે. મહારાજ કહે છે આ જીવનો છે સ્વભાવ એવો, નીચો દેશે માર્ગ એ જ લેવો. નેવે સદા મોભનું નીર જાશે, ન નેવે નીર ઊંચું ચડશે. મોભાનું જે નીર છે એ નેવાનું, એ મોભનું નીચે આવે, નીચે તો ઉપર ન જાય. એ પ્રકૃતિ છે, એમ બધાને હેઠે જ જવું છે. મહારાજ કે માયા તણા જીવ પ્રસંગી જે છે, તેને સદા જ્ઞાન ઊંધું ગમે છે. સ્વાર્થી જે જીવ છે ને, માયાના આવરણમાં બંધાયેલા જીવ, એને ઊંધું જ્ઞાન જ ગમે છે. કારણ સરળ છે. કોઈ બંધારણ ખરું? મારી પાસે આવો પ્રાયશ્ચિત લેવા હું 12 વર્ષ દેખાડું અને તમે કોઈ મિત્રતા દારૂડિયાની કરી લો તો એક પેક પી બધું ભૂલી જઈશ. પ્રાયશ્ચિત કર્મમાંથી મુક્તિ 1 સેકન્ડમાં. કયો ગમે રસ્તો? લ્યો, સમજો વાલા ભક્તો. આ વસ્તુને બહુ ભલે હાસ્યમાં આપણે લઈએ છીએ, પણ એની હસી કાઢવા જેવી વાત નથી. મનુષ્ય પ્રકૃતિ. તમે પ્રાયશ્ચિત, પસ્તાવો જો તમને થતો હોય તો, કઠણ માર્ગ હોય તો એને અપનાવી અને કર્મમાંથી મુક્ત થવાય. કર્મને ભૂલવું સહેલું છે. મેં કીધું ને, કોઈ એવો દારૂડિયા હોય ને તમે જઈને કહો કે 2 પેક પીઓ એટલે ભૂલી જશો, બધું ભૂલી જાય, રાજા પાઠમાં જતા રહેશે બધા. પણ એનાથી કર્મ બંધ છૂટતું નથી. જે ભક્તે પણ પૂછ્યું છે, શિક્ષા કરવાથી એને કર્મ નથી છૂટતા. એનો પ્રાયશ્ચિત જ્યાં સુધી ન થાય, પછતાવો ન થાય, ત્યાં સુધી પરિવર્તન નથી આવતું. અને પરિવર્તન આવવા માટે આ માર્ગ છે. પરિવર્તન પોતાના જીવનની અંદર કર્મથી મુક્ત થવા માટે પ્રાયશ્ચિત કે શિક્ષા એનો માર્ગ જ છે, એમ ભેદ નથી. પણ હૃદયનો પછતાવો એ જરૂરી છે. કર્મ બંધનમાંથી કલ્યાણ માટેની વાત છે. અને એટલા માટે વાલા ભક્તો, માયા તણા જીવ પ્રસંગી જે છે, તેને સદા જ્ઞાન ઊંધું ગમે છે. કુજ્ઞાનીની વાત ધરે જ કાને, સુજ્ઞાનીનો બોધ કદી ન માને. બહુ સમજવા જેવું મહારાજ લખ્યું. કુજ્ઞાની હોય ને એટલે અવળી વાત કરનારા, એનો કાન બહુ શબ્દ મીઠા લાગે અને સાચું કહેનારાના શબ્દો કડવા લાગે. સત્ય ન પચાવી શકે, એને ન કાને અડે. મહારાજે બહુ વિસ્તાર લખી છે, આપણે એને જલ્દી જરા જોઈ લઈએ. છેલ્લે મહત્વનું આવશે ત્યારે હું પાછો ધીમો પડીશ. જો શ્વાન જાતિ કદી કીર ખાય, તો ઉલટી થઈ નીકળી જ જાય. શ્રી કૃષ્ણ લીલામૃત જે ગણાય, ટકે નહીં અસુર પેટમાય. છે જીવ જાતિ મૃતિકાસન, પ્રવાહીથી તે પલળે નિદાન. જે વરુણથી પલળી જાય, તે શુદ્ધ કીધાથી કેમ થાય. જે સત્ય દુર્ગમ પંથ ભાઈ. મહારાજે કીધું, જે વારીણીથી, પાણીથી જે પલળી જાય, ધોવું કેવી રીતે? સમજાય છે? મહારાજ શું કે છે? જે પાણીથી પલળી જાય, જળ વસ્તુ હોય ને, જે પાણીથી પલ્લે એટલે ઓગળી ન જાય પાણીમાં, તમે એને માંજો પાણીથી ધો. આપણે વાસણ ધોઈએ છીએ, યુટેન્સિલ્સ ધોઈએ છીએ, કપડાં ધોઈએ છીએ, કારણ કે પાણીમાં ઓગળતા નથી. પણ જે પાણીમાં ઓગળી જાય એને કેવી રીતે ધોવા? એને શુદ્ધ કેમ કરવા? એમ માયાનો જે જીવ છે, મહારાજ એમ કે છે, જે વારીણીથી પલળી જાય, તે શુદ્ધિ કીધાથી કેમ થાય. જે સત્યનો પંથ ભાઈ, અસત્યનો પંથ છે સુખદાયી. અસત્યનો પંથ સહેલો લાગે બધાને. જો વામ માર્ગે સહેજે ચલાય, નિષ્કામ નિસ્વાદ નહીં પડાય. જેણે પટોળા પર ભાત પાડી, તેનાથી તે નહીં ઉખડે ઉખાડી.
જે પટોળા ઉપર ભાત પાડી દે, છાપ પાડી દે, એનાથી પણ એવું કરતી નથી. એમ ચડાવ્યો જનને કુરંગ, તેમાંથી તે શુદ્ધ થશે ન અંગ. મહારાજે હવે પાછા અહીંયા મૂળ ઉપર આવ્યા. મહારાજ કે આ બધું સમજો, અને તમે જેને કુરંગ ચડાવ્યો છે, હવે એનો ઉદ્ધાર કેમ થશે? તમારા કારણે જે જીવાત્માનું કલ્યાણ બગડ્યું છે, તમે ચડાવ્યો જનને કુરંગ, તમે જવાબદાર છો અવળે માર્ગે લઈ જવા માટે, અધર્મને પોષણ કરવા માટે. અને એવા જયારે અધર્મના પોષણ માટે તમે જયારે જવાબદાર છો, તેમાંથી તે શુદ્ધ થશે ન અંગ. એ ક્યારેય નહીં સુધરી શકે, કારણ કે તમારામાં એમને આંધળો વિશ્વાસ મૂક્યો, તમારામાં શ્રદ્ધા રાખી, તમારા વચનને માન્યા છે. હવે કેમ ઉધરશે? તથાપી જઈને કરજો પ્રયાસ. મહારાજ આ પ્રાયશ્ચિત આપે છે, શિક્ષા આપે છે, જે નક્કી કરવું હોય તે. મહારાજી પરબારા શરણે ન લીધા. મેં એટલા માટે કીધું, મહારાજે ચાંદ્રાયણ કરી ન લઈ લીધા, જાઓ ચાંદ્રાયણ કરી લેજો, આવી જજો, શિષ્ય બની જજો. મહારાજે પાપનું પ્રાયશ્ચિત આપ્યું. કેવો જેવો દોષ હતો એવું પ્રાયશ્ચિત પણ મહારાજે આપ્યું. અને એ આપ્યું, તથાપી જઈને કરજો પ્રયાસ, જેને હશે મોક્ષ જવાની આશ. દેવી હશે તે તમારી વાત ભલી રીતે સાંભળશે બ્રાત. જેવો જાણ્યો છે મુજ મહિમાય, તેવો શિષ્યને પાસે સદાય. કહેજો મુજ ભક્ત પ્રમાણ, તેથી થાશે તમારું કલ્યાણ. મહારાજે કલ્યાણનો ઉપાય બતાવ્યો. મહારાજ કે શરણે આવ્યાથી કલ્યાણ નહીં. જેને જેને તમે કુરંગ ચડાવ્યો છે, જે તમે અધર્મનું પ્રતિપાદન કર્યું છે, જેટલો મોક્ષનો માર્ગમાં વિક્ષેપ ઉભો કર્યો છે, જેટલો સમાજની અંદર અધર્મ, આ એક દ્રષ્ટાંત રૂપે છે વાલા ભક્તો. આ દ્રષ્ટાંત પ્રમાણે જે પ્રકારનું દોષ હોય એ દોષને સુધારવાની મહારાજે તક આપી. મહારાજે કીધું, શું કીધું? કે જેને જઈને તમે અવળે માર્ગે ચડાવ્યા છે, એ બધાને હવે સવળે માર્ગે ચડાવવાનો પ્રયત્ન કરો. ચડે ન ચડે એનું ભાગ્ય, પણ તમારું કર્તવ્ય છે કે તમે જે મોટા અવાજે કે જે પ્રખર થઈને તમે પ્રવચનો કરીને તમે અધર્મનું પોષણ કર્યું છે, એ જ નીતિથી અમારો મહિમા, સદા સાકાર ઉપાસનાનો મહિમા, ભગવાનનો મહિમા, જે મહારાજ કે અમારો મુજ જે મહિમાય, તે જઈને તમારા શિષ્યો જેને તમે ભરમાવ્યા છે એને જઈને સત્યની વાત કરો, જો ખરેખર પછતાવો હોય તો. અને જો એમ કરશો ને તો મહારાજ કે તેથી થશે તમારું કલ્યાણ. પ્રશ્ન શું હતો? પ્રશ્ન એ જ હતો કે મહારાજ મારું કલ્યાણ થાય એવો મને ઉપાય બતાવો. જે આ પ્રશ્નની અંદર પણ છેલ્લા ભાગની અંદર ભક્તે લખ્યું છે કે એવા જે ભક્ત હોય જેના દોષ હોય, તો મારું આ બધા જે કથાનો જો સારાંશ હું લઉં તો પહેલું તો મારી એ જ ભલામણ રહેશે, સાવધાન થઈને સત્સંગ મોર જે થયું હોય તે, પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું ન રાખવું જોઈએ. અને જો દરેક દોષની અંદર પ્રકરણ દોષ હોય, ઉપદોષ હોય, પાતક હોય, મહાપાપક હોય, અતિ પાપ હોય કે અત્યાધિક પાપ હોય, કોઈ પણ પ્રકારની અંદરના પાપ આવતા હોય તો એવા પાપ પૂર્વે જે થઈ ગયા હોય તે પણ સત્સંગમાં આવ્યા પછી પહેલા ખટકો રાખજો કે કોઈ દિવસ એવું પાપ ન થાય. અને પૂર્વે જે પાપ જાણે અજાણે થયું હોય એનું પ્રાયશ્ચિત યથાશાસ્ત્ર યથા બલમ, પોતાના શાસ્ત્ર પ્રમાણે, પોતાની શક્તિ પ્રમાણે એનું પ્રાયશ્ચિત તમે કરજો. એનાથી ભૂલથી થયેલી જે ભૂલ માટેની વ્યાખ્યા છે એ ભૂલો ભગવાન માફ કરશે. મને એવો શ્રદ્ધા છે, મારી વિશ્વાસ છે. ભગવાન દયાળુ છે, કરશે જેવું હું પ્રમાણ નથી આપતો. મહારાજ રીતશે તો કરશે, પણ કરશે એવું મને મારી શ્રદ્ધા એવું મને કહે છે. પણ એ ભૂલો માટે અને જાણીને કરેલા પાપ માટે જો નાના દોષ હશે તો જો આવીને તમે પોકારશો કે મારી આ ભૂલ થઈ, મને આ મારી કોઈ ક્ષતિ રહી ગઈ, મારી અણસમજ હતી, મારો સ્વભાવ એવો હતો, પ્રકૃતિ એવી હતી, મારો સંગ એવો હતો, કોઈ પણ કારણ હોય, પણ મારી આ ભૂલ થઈ એવો તમને અહેસાસ થાય અને પછતાવો થાય, અને તમારો જો દોષ પ્રકરણ પાતક કે ઉપપાતકની અંદર હશે તો પ્રાયશ્ચિત આપીને તમને શાસ્ત્ર પ્રમાણે એની મુક્તિ આપવામાં આવે, એ શાસ્ત્રનો મત છે. અને મહાપાતક જેવું હોય તો એના માટે મેં કીધું એમ કે 12 વર્ષની શિક્ષા પણ થઈ શકે એવું છે. પણ તમારે જો કર્મમાંથી મુક્ત થવું હોય તો તમારે માનસિક તૈયાર રહેવું પડે કે આમાંથી કોઈ પણ મને મળે ક્ષમા, પ્રાયશ્ચિત કે શિક્ષા પણ મારા હિત માટે મળે છે, એવો કપટ રાખી વગર એવા નિર્માની થઈને તમારે શરણે આવવું પડે, તો જ એ જીવાત્માનો ઉદ્ધાર થાય. કોઈ પણ પ્રકારનો સંશય રાખીને, કોઈ પણ પ્રકારની મનમાં છાનું રાખીને, કપટ રાખીને, કોઈ પણ પ્રકારના સ્વાર્થ રાખીને જો કોઈ પણ પ્રયત્ન કરીએ તો એ પ્રાયશ્ચિત નથી, એ શિક્ષાનો પણ અર્થ નથી. જે કીધું ભક્તે કે પરિવર્તન નથી આવતા, એનું કારણ કે હૃદયનો પછતાવો નથી. એટલે આવા જો દોષ થયા હોય, પહેલી મેં વાત કરી કે ન થાય એની સાવધાની રાખજો. અને મહાપાતકોનો તો પ્રાયશ્ચિત ન વિદ્યતે, સત્સંગી જીવન સ્પષ્ટ ના પાડી છે. છતાંય કદાચ એવા કોઈ પાપ થયા હોય, આ મહાપાપ પાપ જેવા અધર્મને માર્ગે
વેદોનું ખંડન કરી, અનર્થ કરીને, ઉપાસનાનું ખંડન કરીને જેમ ખયા ખત્રીએ પાપ આચર્યું, એના મુક્ત થવા માટે મહારાજે પણ એને એ જ રસ્તો બતાવ્યો. ઓલામાં 12 વર્ષે તીર્થોમાં જઈને પોકારવાનું છે, હું બ્રહ્મ હત્યારો છું, હું પાપી છું, મારા પાપ સામે જુઓ, કારણ કે મારી અંદરથી એ પછતાવો નીકળે છે. જેમ એમાં એ રસ્તો બતાવ્યો, અહીંયા પણ મહારાજે એ જ રસ્તો બતાવ્યો, જેને તમે અવળા માર્ગે ચડે છે ને જાઓ એની આગળ જ પાછા, અને એને જઈ અને તમે સદમાર્ગે વાળો. તમે તો તમારો પ્રયત્ન શુદ્ધથી બતાવો, એ પ્રયત્ન તમારો અમે જોઈશું ને અમને વિશ્વાસ થશે કે તમારું પ્રાયશ્ચિત, તમારો પછતાવો યથાર્થ છે, તો મહારાજ કહે છે તેથી થશે તમારું કલ્યાણ, તો તમારું કલ્યાણ અમે કરશું. અને એ જ પ્રથમના 18મા વચનામૃતની અંદર મહારાજ કીધું, અમે કીધું એમ તમે કરશો તો મહારાજ કે અક્ષરધામમાં તમે ને અમે ભેળા રહીશું, ને તો તમારે ને અમારે ગાવાનું છેટું થઈ જશે. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો, સમય ઘણો લીધો છે આજે, પણ પ્રશ્ન એટલો ગહન હતો અને આ જરૂરી હતો, કારણ કે સમજ્યા વગરનો કોઈ અર્થ એ નિરર્થક હોય છે, અને નિરર્થક વાત કરીને આપણે સમયનો વેડફવાનો આપણો હેતુ નથી. આપણે આપણા જીવનની અંદર જ્ઞાન, આપણી સમજણ, આપણી નિષ્ઠા, આપણી ભક્તિ, એને કેમ બળ મળે અને આપણા દોષ મુક્ત કેમ થવાય, ભગવાનને રાજી કેમ કરાય, એના માટેનો જ્યારે પ્રયત્ન કરતા હોઈએ તો શાસ્ત્ર સંમત જે મને સમજાણું, ભગવાનની પ્રેરણા જે મહારાજે કરી અને જે શાસ્ત્રની અંદર નિરૂપણ કરેલું છે, એટલે મેં શાસ્ત્ર જ તમારી સામે વાંચ્યું કે જેથી કરીને કોઈને મનમાં શંકા ન રહે. તમને પણ છૂટ છે, જાતે બધા પણ તમે અભ્યાસ કરી શકો છો, પણ આ મારો શાસ્ત્ર પ્રમાણેનું જે અધ્યયનનો જે ઉત્તર છે એની અંદર મારો પોતાનો વ્યક્તિગત કોઈ અભિપ્રાય નથી, પણ શાસ્ત્રનો જે અભિપ્રાય છે કે કોઈ પણ વ્યક્તિ જે પ્રશ્નને આપણે ફરી પાછા જો એક વખત એના અનુસંધાને ટૂંકમાં જવાબનો સાર લઈએ તો એ બેમાંથી, એટલે શિક્ષાનો માર્ગ અને પ્રાયશ્ચિતનો માર્ગ, એ બેમાંથી જીવાત્માનું સરળતાથી સારું થાય અને કલ્યાણ કેમ થાય, એ જે પ્રશ્ન પૂછ્યો છે એના માટે મેં બંને રીતે સમજાવ્યું કે પૂર્વે જીવાત્માની જે સમજણ હોય, ત્યારે સત્સંગમાં આવ્યા પછી સાવધાની રાખવી જોઈએ, છતાંય પ્રકીર્ણ પાપ થયા હોય, અલ્પ પાપ થયા હોય, લઘુ પાપ થયા હોય કે મહાપાપ જેવા થયા હોય, પણ કબુદ્ધિથી થયા હોય, કોઈ એવા ઈરાદાપૂર્વક ન થયા હોય ને એવા થયા હોય તો પ્રાયશ્ચિત શાસ્ત્રો બતાવ્યું છે, તો પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થવાય. પણ છતાંય જે જાણીને કરેલું છે, જેનું પ્રાયશ્ચિત શાસ્ત્રોએ નથી બતાવ્યું, પણ છતાંય જો ભગવાનના શરણે આવશો, શાસ્ત્રની અંદર એનો વિકલ્પ બતાવ્યો છે, પોતાની ભૂલને સુધારશો, જે ભૂલ થઈ છે એની અંદરથી સુધારીને પરિવર્તન લાવશો, અને પરિવર્તન કેવી રીતે? છાનું નહીં, જેને પાસે, નહીં તો ખયા ખત્રીને ભગવાનનો નિશ્ચય થઈ ગયો હતો, બીજાને થાય કે ન થાય શું ફેર હતો? તો મહારાજ કીધું છાનું નહીં, જેની આગળ તમે તમારું પાપ પોકાર્યું છે એની આગળ હવે જઈને પ્રાયશ્ચિત પણ પોકારો, જેની આગળ અધર્મ ઓચર્યા છો એની આગળ હવે ધર્મ પણ ઓચરો, એ જ મોટું પ્રાયશ્ચિત છે. એમ આપણાથી જે દોષ કર્મ થયો હોય એને આપણે સુધારવો જોઈએ. મારી ભૂલ થઈ હોય તો મારે એને, જો જ્ઞાતા હોય તો જાતે શાસ્ત્ર વાંચીને સુધારો, તમારું આચરણ દેખાડશે કે પ્રાયશ્ચિત કરો છો. તમને એક નાનું દ્રષ્ટાંત આપું, પહેલા આપણે સંપ્રદાયની અંદર, વડતાલની અંદર, હવે તો ખબર નહીં અત્યારે શું પરિસ્થિતિ છે, પણ જે અત્યારે આપણે ગાદીવાળો મેળો જે કહેવાય છે ને, એ મેળાની આગળ એક આટલો, અમે નાનપણ જોયેલો છે, ઘણા વર્ષો સુધી અમે જોયેલો છે, એક આટલો ખૂંટા જેવું બહાર લટકતું હતું, લગભગ 1.5 ફૂટ જેટલું, અને એ અમે નાના હતા, બાપુજીને પૂછ્યું કે આ કેમ અહીંયા આગળ આવું છે, એના ઉપર ગરગડી લાગી હતી, આપણે જેમ પાણી જે આપણે વાળીએ છીએ ને, આપણે કુવામાંથી પાણી લઈએ ને એના ઉપર પેલું પુલી લાગેલી હોય ને, એવી પુલી લાગેલી હતી. એટલે આપણને એમ થાય કે ભાઈ અહીંયા આગળ તો કશું છે નહીં, તો આ પુલી કેમ લાગી હતી? ત્યારે મને બાપુજીએ વાત કરેલી કે પેલા આપણા ત્યાં મંદિરોની અંદર એવું, જયારે કોઈ દોષમાં આવે, સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ કે કોઈ, તો એને અહીંયા પ્રાયશ્ચિત આપવામાં આવતું, અને એક મોટું, આવડા મોટા મોટા મણકાની માળા હતી, એ માળા એના ઉપર લટકાવવામાં આવતી હતી, અને જેને પ્રાયશ્ચિત આપ્યું હોય ને એને ત્યાં ચોકમાં ઉભા રહીને, આ ક્યાંની વાત કરું છું, ગાદીવાળા મેળા જવાનો રસ્તો એટલે પાછલો ચોક મંદિરની, એ ચોકમાં ઉભા રહીને એક એક મણકો આમ સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ કરીને ફેરવવાનો. એ 108 મણકાની આખી માળા, એટલી ઊંચી, 3 માળ ઊંચું બિલ્ડિંગ છે, અહીંયાથી એ માળાનો મણકો હેઠે પડે, ખડીંગ 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 અવાજ આવે, અને આખું મંદિર જાણે કે આ પ્રાયશ્ચિત કરે છે. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. હવે એવી 51 માળાનું આપ્યું હોય, હવે એવડી મોટી માળા ને એવડું મોટું એ ક્યારે પૂરું થાય, એટલો ટાઈમ એને. એટલે આ બધા પ્રાયશ્ચિતના રસ્તા છે, પણ આ ક્યારે થાય? હૃદય પરિવર્તન થયું હોય તો. અંતરાત્માને જો એમ ધિક્કારે કે મારાથી આ ભૂલ થઈ છે, મને પછતાવો છે, મારે આમાંથી મુક્ત થવું છે, તો આ બધું કામનું છે. બાકી કેવળ ઉપર છેલ્લાથી એ ક્યાંય એમાંથી ઉપજે નહીં. એટલે જે પણ આવા નાના મોટા દોષ થયા હોય તો એ દોષને અંતરથી ધિક્કારી, અંતરથી પ્રાયશ્ચિત કરવાની, એ જીવાત્માને પોતાને પ્રેરણા થવી જોઈએ. અને પ્રાયશ્ચિતની રીત એ છે કે એને આવી અને પોકારીને પોતાનું પ્રાયશ્ચિત કહેવું જોઈએ, અને એનું પ્રાયશ્ચિત, પોતાના પાપને પોકારવું જોઈએ, અને એનું પ્રાયશ્ચિત જે આપે, એ જે પ્રમાણે આપે એને હસતા મોઢે એને સ્વીકારી
અને જો એની અંદર રહે તો હું એમ માનું છું કે કર્મ બંધનમાંથી મુક્ત થાય અને ભગવાને જેમ કીધું એમ કે પોતાના કલ્યાણની માર્ગની અંદર અગ્રેસર થાય. એટલે આ પ્રશ્નનો જવાબ જે છે એ આને બધા વાગોળજો અને જીવનની અંદર ક્યારે પણ, હું તો ફરી વારંવાર વિનંતી કરીશ ભક્તોને કે ક્યારે પણ અધર્મની અંદર, કોઈ પાપાચારની અંદર, કોઈ દોષની અંદર આપણું ભૂલે કરીને મન કર્મ વચન આચરણ ન થાય એની દરેક સાવધાની રાખજો. અને છતાંય જો નાનું મોટું થયું હોય તો આ સત્સંગના શાસ્ત્રના મતે અનુસરીને પોતે એમાંથી મુક્ત થવા પ્રયત્ન કરશો તો જ આપણે કર્મ અને વાસનાના બંધનથી મુક્ત થઈને ભગવાનના ધામને પામી શકશું. એટલે એ વાતની સાથે આ પ્રશ્નને અહીંયા આગળ વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજ. સત્સંગના નવા વિડિયો નિહાળવા માટે આપણી YouTube ચેનલ સ્વામિનારાયણ વડતાલ ગાદીને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટન પર ક્લિક કરો, જેથી જ્યારે નવો વિડિયો આવે એટલે સૌપ્રથમ તમે જોઈ શકો. જય શ્રી સ્વામિનારાયણ.